હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ પરીક્ષા નજીક આવતી જશે ત્યારે એવા લગભગ બધાને સેલ્ફ ડિમોટિવેટિંગ થોટ આવતા હશે કે ભાઈ નહીં થાય, અઘરું છે. તો યાદ રાખજો, આ બહુ સાહજિક બાબત છે, આ બહુ નોર્મલ છે. આજે તમે બધા એસ્પિરન્ટ છો. ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ટોપર બનશે, ચાહે રેન્ક 1, રેન્ક 2, રેન્ક 3, રેન્ક 5 કે ફાઇનલ સિલેક્શનમાં ઇન શોર્ટ નામ હશે. એ દરેક વિદ્યાર્થીને અત્યારની તો ફિલિંગ કોમન જ હશે. કોઈ એવો વ્યક્તિ નથી કે જે આ ફિલિંગથી આઇસોલેટ હોય. હ્યુમન હશે તો આઇસોલેટ નહીં જ હોય, માણસમાં આવતો હશે તો આ બહુ સાહજિક છે. આવો વિચાર આવે ત્યારે એટલું જ યાદ રાખવાનું કે જે પ્રિપરેશન કરી છે, અત્યાર સુધી જે કર્યું છે એ બહુ સોલિડ છે અને એમાં વિશ્વાસ રાખી ખુદની ક્ષમતામાં વિશ્વાસ રાખવાનો છે. મા બાપના આશીર્વાદમાં, ઈશ્વરની કૃપામાં વિશ્વાસ રાખવાનો છે. અને યસ, થોડો ઘણો મારા ભણાવવા પર વિશ્વાસ રાખવાનો છે, નહીં જ વાંધો આવે. બરાબર. આપણે ચેપ્ટર 2 ઓફ ધ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ ડિસ્કસ કરી રહ્યા છીએ. લેક્ચર 1 ની અંદર આપણે કીધું હતું કે ભાઈ ચેપ્ટર 2 છે એના અંતર્ગત જે કોઈ પણ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે એની અરજી કરતી વખતે વ્યક્તિએ પોતાની એજ અને પોતાનું એડ્રેસ છે એના અનુસંધાનમાં પુરાવો આપવો પડે. કયા કયા ડોક્યુમેન્ટની પુરાવા સ્વરૂપે આપી શકે એ આપણે જોઈ ચૂક્યા હતા. યસ, એ સિવાય લર્નિંગ લાયસન્સના અનુસંધાનમાં સ્પેસિફિક ડિસ્કશન કર્યું હતું કે ભાઈ કયા ફોર્મમાં એની અરજી કરવાની થાય, ક્લિયર છે. પછી ડ્રાઇવિંગ ટ્યુટોરિયલ એને પૂરું કરવાનું થાય તો ડ્રાઇવિંગ ટ્યુટોરિયલમાં કયા કયા ટોપિક હોય, ટેસ્ટ આપવાનો થાય તો કેટલા માર્ક્સ લઈ આવવાના થાય, અને ફાઇનલી જ્યારે એ વ્યક્તિ ક્લિયર છે ટેસ્ટ પાસ કરી દે છે તો લાયસન્સિંગ ઓથોરિટી એને ઇમિડિયેટલી કયા ફોર્મની અંદર લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરે છે. હવે આપણે ડ્રાઇવિંગ લાયસન્સને લઈ અને વાત કરીશું કે ભાઈ વ્યક્તિને ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ છે તો કયા ફોર્મમાં અરજી કરવાની થાય. યસ, વ્યક્તિને માનો કે ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવો છે, એડિશન ટુ ધ ડ્રાઇવિંગ લાયસન્સ, તો કયા ફોર્મમાં અરજી કરવાની થાય. ઓકે, વ્યક્તિને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવું છે તો એના માટેની શું પ્રોસેસ છે. કોઈ વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયું છે, ક્લિયર છે, અથવા તો તૂટી ગયું છે, અથવા તો એ હદે ખરાબ થઈ ગયું છે, ઇન શોર્ટ એને નવું ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ છે કોઈ બી રીઝનથી, ક્લિયર છે, તો શું પ્રોસિજર છે, સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. અને બીજી પણ કેટલીક ઇન્ટરેસ્ટિંગ બાબત છે એ જોઈશું. આ લેક્ચર લગભગ 1 કલાક 10 મિનિટની આસપાસનો રહેવાનો છે અને આ લેક્ચરની અંદર કેટલીક જોગવાઈઓ એવી છે કે હું સમજાવવી પડે માટે તમને સમજાવીશ, પણ સાથે કહી દઈશ કે આ કંઈ પૂછાય એમ નથી, આને કોઈને યાદ રાખવાની નથી, તો ખાલી સમજવાની છે, ક્લિયર છે. પણ હું પહેલા સમજાવીશ ને પછી કહીશ કે આ નહીં પૂછાય, નકર તમે લોકો જોશો જ નહીં એ વસ્તુને, ક્લિયર છે. માટે એ કેવું પડ્યું કે યસ, ક્લિયર. તો ચલો, લેટ્સ બિગિન ધ શો. ડ્રાઇવિંગ લાયસન્સની સ્પેસિફિકલી વાત કરી રહ્યા છીએ. પહેલું સેક્શન 14, એપ્લિકેશન ફોર અ ડ્રાઇવિંગ લાયસન્સ. ડ્રાઇવિંગ લાયસન્સ કરવા માટેની અરજી. હવે અહીંયા હશે શું તો કે કયા ફોર્મમાં અરજી કરવાની થાય, કેટલી ફી આપવાની થશે, કયા કયા ડોક્યુમેન્ટ હશે. મેઇન તો આ જ વસ્તુ હશે, આ જ છે. જો 14(1) શું કહે છે કે કોઈ વ્યક્તિને ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ છે તો એની અરજી એને ફોર્મ 4 મુજબ કરવાની રહેશે. અરજી ફોર્મ 4 મુજબ. ઘણા બધા બુક્સની અંદર આ ફોર્મ 2 આપ્યું છે, પણ ના, એ નથી, માટે મારે આ સિમ્બોલ કરવો પડ્યો. મારી એક નોટિફિકેશનની ડિટેલ છે, નોટિફિકેશનનું નામ પણ તમને આપું છું, માટે લખીને આવ્યો છું. GSR એક્ઝિક્યુટિવ 714 એક્ઝિક્યુટિવ 714 સોરી 714 એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન અને ડેટ છે 20 સપ્ટેમ્બર 2022. આ તારીખે આ નોટિફિકેશન મારફતે ભારત સરકારે ક્લિયર છે યસ ફોર્મ 4 મુજબનું કીધું છે. અગાઉ ફોર્મ 4 હટાવી દેવામાં આવ્યું હતું, બટ આઈ ડોન્ટ નો શું થયું હશે સરકારને, એમાં ફોર્મ 4 લખેલું છે. બાકી યસ, મેં ઘણા બધા આરટીઓ ઇન્સ્પેક્ટર મારફતે કન્ફર્મ કર્યું, એ લોકો ફોર્મ 2 કહી રહ્યા છે, કોઈ અમુક ફોર્મ 4નું પણ એક્સેપ્ટ કરી રહ્યા છે. તો યસ, ફોર્મ 4 આવશે. યસ, અને માનો કે પરીક્ષામાં ઓપ્શન ન હોય, પરીક્ષામાં આ ઓપ્શન ન હોય
અને ફોર્મ 2 આપેલો હોય તો તેને જવાબ રૂપે ગણવું. ક્લિયર? યસ. ડ્રાઇવિંગ લાયસન્સ અરજી ફોર્મ 4 મુજબ, કારણ કે મેં તમને નોટિફિકેશન નંબર બી આપી દીધો. ક્લિયર છે? અગાઉ ફોર્મ 4 હટાવી દેવામાં આવ્યું હતું, ફોર્મ 2 કરી દેવામાં આવ્યું હતું, પણ અગેન 2022માં એ ફોર્મ 4 મુજબ થઈ ગયું છે. તમે એમ પરિવહનની વેબસાઇટ ઉપર જાઓ છો તો ફોર્મ 2 ગણે છે. પરિવહન પોર્ટલ પર આજના દિવસે ડ્રાઇવિંગ લાયસન્સ અરજીની વાત કરીએ છીએ ત્યાં ફોર્મ 2 જ લખ્યું છે. ક્લિયર? અને મોટા ભાગના આરટીઓ ઇન્સ્પેક્ટર એવું જ કહે છે કે ભાઈ ફોર્મ 2 જ આવે છે, પણ અમુકે આ નોટિફિકેશન ખબર નહીં જોયું હશે કે ફોર્મ 4 થયું છે. તો હવે આનું કરવું શું? આપણે શું તો ફોર્મ 4 કે ફોર્મ 2 કરશો, બરાબર, આપણે ઓબ્જેક્શન 2 કેસમાં ઉઠાવી શકશું. બરાબર છે? ફોર્મ 2 કરશો તો ફોર્મ 4 વાળા ઓબ્જેક્શન ઉઠાવશે, ફોર્મ 4 લખ્યું હશે તો ફોર્મ 2 વાળા ઓબ્જેક્શન ઉઠાવશે કે એમ પરિવહનની. પણ હા, એમ પરિવહનની વેબસાઇટ જો ત્યારે અપડેટ થઈ ગઈ હશે તો વસ્તુ અલગ થઈ ગઈ. બરાબર છે? માટે હું કહેતો હતો કે CMVRમાં વાય આઈ વોઝ ટેકિંગ ટાઈમ, હું કેમ ટાઈમ લઈ રહ્યો છું, મારે બધી વસ્તુ આ પ્રૂફ સાથે હું તમને લઈને આવ્યો છું. આલ્યું. યસ. ગુજરાત વાળાની એકેય બુકમાં કાંઈ કશું જોતા નહીં. મેં કીધું એમ કે હું પ્રૂફ સાથે આપી શકું એમ છું. એમને કદાચ ફોન કરશો ને ફોન એ નહીં ઉપાડે. મારા કન્ટેન્ટની હું ગેરંટી આપું છું ભાઈ. ક્લિયર? ઓકે. તો અરજી ફોર્મ 4 મુજબ એને કરવાની રહેશે. ક્લિયર છે? ફી કેટલી આપવાની રહેશે? તો અગેન જેમ લર્નિંગ લાયસન્સના કેસમાં કીધું હતું, 2 ફી આપવાની થાય. એક તો કે ટેસ્ટ માટેની ફી અને એક લાયસન્સ ઇસ્યુઅન્સ માટેની ફી. તો અહીંયા ટેસ્ટ ફી કેટલી? ₹300. અને ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવા માટેની ફી કેટલી? તો કે ₹200. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો ફી આટલી આપવાની રહેશે. હવે ડોક્યુમેન્ટ્સ કયા કયા આપવા પડે? તો સ્વાભાવિક છે કે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જઈ રહ્યા છીએ તો એક કન્ડિશન છે કે પહેલા લર્નિંગ લાયસન્સ હોવું જોઈએ. તો યસ, વ્યક્તિ જે વાહનના અનુસંધાનમાં ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કરેલ છે તો યસ, એ વાહનનું, એ જે તે પ્રકારના વાહનનું લર્નિંગ લાયસન્સ એની પાસે હોવું જોઈએ. તો પહેલા તો એને એ લર્નિંગ લાયસન્સ અરજીની સાથે આપવું પડશે. યસ. પછી તો કે એને પાસપોર્ટ સાઇઝનો એક રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ આપવો પડશે. એજ અને એડ્રેસનું પ્રૂફ એ આપવું પડશે. કયું? તો કે રૂલ 4 અંતર્ગત આપણે જે કીધું હતું, ક્લિયર છે, એ પ્રૂફ કોઈ પણ, કે ભાઈ આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પગારની સ્લીપ છે, જીવન વીમા પોલિસી છે, સ્કૂલ સર્ટિફિકેટ છે, બર્થ સર્ટિફિકેટ છે, એ કોઈ પણ પ્રૂફ આપવું પડશે. હવે બીજી પણ એક વસ્તુ મેં કીધું હતું, રૂલ 6 ઘણી બધી જગ્યાએ ખંડન થયું છે. જુઓ તમે, જો ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજી હોય તો મેડિકલ સર્ટિફિકેટ આપવું પડે. રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરે ઇસ્યુ કર્યું એવું ફોર્મ કહેતો ફોર્મ 1A. હવે રૂલ 6 શું કહેતો હતો? તમે લર્નિંગ વખતે જો એક વખત આપી દીધું હોય મેડિકલ સર્ટિફિકેટ તો પાછળ તમારે રિન્યુઅલ સિવાય ક્યારેય નહીં આપવાનું. તો અહીંયા તો આપણે કીધું હતું, અને આપણે યાદ કરો લર્નિંગ લાયસન્સના કેસમાં કીધું હતું, લર્નિંગ લાયસન્સ માટેની અરજી કરવી હોય, હું તમને કન્ફ્યુઝ નથી કર્યો, સમજાવી રહ્યો છું કે ઘણી બધી વસ્તુઓ કોન્ટ્રાડિક્શન છે. લર્નિંગ લાયસન્સની અરજી કરવાની હતી તો એમાંય કીધું હતું કે લર્નિંગ લાયસન્સ જો તમારે ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે જોતું હોય, જો ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટેનું લર્નિંગ લાયસન્સ લેવાની અરજી હોય તો એને ફોર્મ 1A મુજબનું મેડિકલ સર્ટિફિકેટ આપવું પડે. રૂલ 6 માં કીધું હતું કે ભાઈ આપણે એક વખત તમે આપી દીધું, બીજી વખત મેડિકલ સર્ટિફિકેટ નથી આપવાનું. તો અહીંયા તો લર્નિંગમાંય માંગ્યું અને હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં માગે છે. માટે કીધું હતું કે અમુક વસ્તુઓ કોન્ટ્રાડિક્શન હશે, પણ માટે મેં સિમ્પ્લિફાય જ કીધું છે કે ડોક્યુમેન્ટમાં એક એનું જે તે વાહનની અરજી છે એનું લર્નિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ક્લિયર છે, ઉંમર તથા એડ્રેસનું પ્રૂફ, અને પછી શું કીધું કે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સની અરજી હોય તો એની સાથે અગેન એને મેડિકલ સર્ટિફિકેટ એટેચ કરવું પડશે ફોર્મ 1A મુજબનું. ઓકે. પછી આપણે મોટર વ્હીકલ એક્ટમાં ભણી ગયા હતા કે નોર્મલ વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય
તો તમારે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈ અને શીખવાની એનું સર્ટિફિકેટ લેવાની જરૂર નહીં. પણ કોઈ વ્યક્તિને જો ટ્રાન્સપોર્ટ વાહન માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ છે તો પહેલાં એને ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું પડે, ત્યાંથી ટ્રેનિંગ લેવી પડે અને એ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી કરી છે એવું સર્ટિફિકેટ લેવું પડે. તો જો અહીંયા લખ્યું છે કે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવાની અરજી હોય તો અરજદારે જે ડ્રાઇવિંગ સ્કૂલમાંથી, જે ડ્રાઇવિંગ સ્કૂલ એસ્ટાબ્લિશમેન્ટમાંથી ટ્રેનિંગ લીધી છે, ક્લિયર છે, એમાંથી એમને ફોર્મ 5 મુજબ ઇસ્યુ થયેલું ડ્રાઇવિંગ સર્ટિફિકેટ જોઈએ કે ભાઈ હા, આ વ્યક્તિએ અમારી શાળામાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની તાલીમ લીધી છે અને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, આ એનું સર્ટિફિકેટ છે. ક્લિયર છે? યસ. એ સિવાય જો વ્યક્તિ પાસે હોય તો ક્લિયર છે, આપણે આ જ ચેપ્ટરની અંદર લેક્ચર 4 ની અંદર જોઈશું, લેક્ચર 4 ની અંદર જોઈશું એક્રેડિટેડ ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટર. યસ, જેમ ડ્રાઇવિંગ શાળાઓ છે એ જ રીતે ક્લિયર છે લાર્જર સ્કેલ ઉપર ક્લિયર છે એડીટી સેન્ટરો છે. તો કોઈ વ્યક્તિ પાસે આવા એક્રેડિટેડ ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટરમાંથી ક્લિયર છે કોઈ વ્યક્તિ ત્યાંથી તાલીમ લીધી હોય અને યસ, તો પછી એની પાસે ક્લિયર છે એ જે તે સેન્ટરે ઇસ્યુ કરેલું ફોર્મ 5B મુજબ ઇસ્યુ કરેલું પ્રમાણપત્ર હોય, જો એની પાસે હોય તો એને આપવાનું થાય. જસ્ટ સિમ્પલ છે. એક્રેડિટેડ ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટરો છે ને એ ડ્રાઇવિંગ સ્કૂલ કરતાં હાયર ગ્રેડની વસ્તુ છે. ક્લિયર છે, એમાં થોડું સોફિસ્ટિકેશન ને બધી વસ્તુઓ વધારે હોય, પણ આપણે એ કોઈ જોવાની જરૂર નથી કેટલું વધારે હોય. આપણે એટલું યાદ રાખો, ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ છે, અરજી કરવાની થાય તો ફોર્મ 4 મુજબ, બરાબર, અત્યારે હાલ, બરાબર. જો એક્ઝામમાં ઓપ્શન નથી આપ્યો ફોર્મ 4 તો ફોર્મ 2 લખશો તોય હાલશો. ફોર્મ 2 અને ફોર્મ 4 બે આપ્યો છે તો ફોર્મ 4 કરજો, હું તમને એવું કહું છું, બરાબર. મેં તમને નોટિફિકેશનની ડિટેલ પણ આપી દીધી. ઓકે, ફોર્મની અરજી તો થઈ ગઈ. ફી કેટલી ભરવાની? તો કે ભાઈ બે પ્રકારની ફી. એક તો કે ભાઈ ટેસ્ટની ફી 200 રૂપિયા અને લાયસન્સ ઇસ્યુ કરવાની ફી 300 રૂપિયા. ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં દેવા પડશે? તો પહેલા તો એને લર્નિંગ લાયસન્સ દેવું પડશે કે જેના અનુસંધાનમાં એને ડ્રાઇવિંગ લાયસન્સ લેવું છે જે તે વાહનના કેટેગરીમાં. યસ, એનો ફોટોગ્રાફ દેવો પડશે, ઉંમર અને એના એડ્રેસનું પ્રૂફ દેવું પડશે. હવે જો નોર્મલ વાહન માટે હોય તો બીજું કાંઈ નહીં, પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવું છે તો મેડિકલ સર્ટિફિકેટ પણ જોશે, ડોક્ટરે ઇસ્યુ કરેલું ફોર્મ 1A મુજબનું. ને એ સિવાય એ જે ડ્રાઇવિંગ સ્કૂલમાંથી તાલીમ લઈને આવ્યો છે એ ડ્રાઇવિંગ સ્કૂલનું ફોર્મ 5 મુજબનું સર્ટિફિકેટ પણ એને આપવું પડશે. ક્લિયર? અને જો એની પાસે એડીટી સેન્ટરમાંથી લીધેલું, બરાબર, ટ્રેનિંગ લીધી હોય તો ત્યાંનું પ્રમાણપત્ર હોય તો એ ફોર્મ 5B મુજબનું પ્રમાણપત્ર પણ સર્ટિફિકેટ એટેચ કરી શકે છે. ઓકે, આ તો વાત થઈ નોર્મલ ડ્રાઇવિંગ લાયસન્સની. હવે માનો કે કોઈ વ્યક્તિ છે એને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ જોઈએ છે, આઈડીપી, તો અગેન શું કરવું પડશે? અગેન એને અરજી જ કરવી પડશે. બરાબર છે, અરજી કરવાની થશે ફોર્મ 4A મુજબની. જુઓ, અરજદારે ફોર્મ 4A મુજબ અરજી કરવાની થશે. હવે આવી અરજી એને પરિવહન પોર્ટલ ઉપર જ સીધી કરવી પડશે. પોતે ડાયરેક્ટલી કરી શકે અથવા જે તે સુવિધા કેન્દ્ર મારફતે, ક્લિયર છે, પરિવહન પોર્ટલ પર જઈ ફોર્મ 4A મુજબ અરજી કરવાની રહે. હવે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ શું કામ એને જોતું હોય કે ભાઈ એ ફોરેન જતો હોય ને ત્યાં એને વાહન ચલાવવાનું થતું હોય, માટે એને આઈડીપી લેવી પડે. ફોરેનમાં જઈને તો એ ડ્રાઇવિંગ લાયસન્સ લઈ ના શકે, લઈ શકશે પણ ત્યાં પછી બહુ અઘરું પડી જાય. તો કે લે ભાઈ ઇન્ડિયાથી જ લેતા જઈએ. ઓકે, તો ઇન્ડિયામાં માનો કે એને ડ્રાઇવિંગ લાયસન્સ પરમિટ જોઈએ તો શું જોઈએ ડોક્યુમેન્ટ તરીકે? તો કે પહેલા એની પાસે જે અત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ હોય હાલનું, એ ડ્રાઇવિંગ લાયસન્સ એને આપવું પડે, ફોટોગ્રાફ આપવો પડશે. પછી એ ભારતીય નાગરિક છે, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ભારતના નાગરિકને જ ઇસ્યુ થશે. હા, નોર્મલ તમારું લાયસન્સ છે એ ફોરેનના નાગરિકને આપણી ઓથોરિટીઓ ઇસ્યુ કરી શકે. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માત્ર ભારતીય નાગરિકને જ ઇસ્યુ થાય. તો વ્યક્તિ પાસે ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ક્લિયર? યસ. પાસપોર્ટનું એનું એક વેલિડ પ્રૂફ કે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છે એ પણ પ્રૂફ હોવું જોઈએ. સિમ્પલી પાસપોર્ટની આગળની અને પાછળની કોપીઓ જે હશે, બરાબર છે, એ બતાવી એની ઝેરોક્સ આપવાની થાય. અને યસ, જો એની પાસે હોય તો એડીટી સેન્ટર છે, એક્રેડિટેડ ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટર, એને ઇસ્યુ કરેલું ફોર્મ 5B મુજબનું પ્રમાણપત્ર એડ કરવું પડશે. આ એડીટી સેન્ટર શું છે એ લેક્ચર 4માં તમને ખબર પડશે. અને એ એક પ્રકારની ડ્રાઇવિંગ શાળાઓ જ છે પણ થોડી હાયર ગ્રેડ ઉપરની છે, બસ, બીજું કાંઈ નથી. નોર્મલ ડ્રાઇવિંગ સ્કૂલ હોય તો એના માટે ક્રાઇટેરિયા થોડા લાઇટ હોય, બરાબર. એડીટી સેન્ટર માટેના ક્રાઇટેરિયા બહુ ડિફરન્ટ છે. 1 એકર જમીનમાં હોવું જોઈએ મિનિમમ, આવો ક્રાઇટેરિયા છે. 2 વ્હીલર, 3 વ્હીલર કે નોર્મલ LMVની તાલીમ આપતું હોય એવું એડીટી મિનિમમ 1 એકરમાં હોવું જોઈએ. અને માનો કે 2 વ્હીલર, 3 વ્હીલર, LMV, મીડિયમ વ્હીકલ, હેવી વ્હીકલ, ટ્રેલર, આ બધાની તાલીમ આપતું હોય મિનિમમ 2 એકર જગ્યા હોવી જોઈએ,
મેં કીધું ને થોડું હાયર ગ્રેડ ઉપર છે. યસ. અને આ તો જો હોય તો માટે જ લખ્યું છે, ના હોય તો કાંઈ જરૂર નથી. ના હોય તો આ 4 જ: ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ ક્લિયર છે, ફોટોગ્રાફ, અને એની પાસે છે એ ડ્રાઇવિંગ લાયસન્સ. ક્લિયર થઈ ગઈ વસ્તુ. તો ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય તો ફોર્મ 4, ડ્રાઇવિંગ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ જોતી હોય તો ફોર્મ 4A. ક્લિયર છે. હવે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ જોતી હોય તેની ફી કેટલી છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. નોર્મલી એની ફી 1000 રૂપિયા છે, સામાન્યતઃ એની ફી 1000 રૂપિયા છે. પણ સ્પેસિફિક કેસ એવો કે માનો કે એક વખત વ્યક્તિ આઈડીપી કઢાવી અને ફોરેન જતો રહ્યો, અને હવે આઈડીપી નોર્મલી 1 વર્ષ માટે વેલિડ હોય, નોર્મલી બીજી પણ જોગવાઈ છે, પણ હવે માનો કે વર્ષ પૂરું થઈ ગયું અને હવે એને ફરીથી આઈડીપી જોઈએ છે, ઇન શોર્ટ રિન્યુ કરાવવી છે, તો એની પાસે એક ઓપ્શન છે. એ જે દેશમાં હશે એ દેશમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ હોય અથવા તો ઇન્ડિયન એમ્બેસી હોય, ક્લિયર છે, હાઈ કમિશન, એમાં જઈ અને અરજી કરી શકે. તો જો એની આઈડીપી ફોરેનમાં એક્સપાયર થઈ ગઈ હોય અને ઇન્ડિયન એમ્બેસી અથવા કોન્સ્યુલેટ કે હાઈ કમિશન મારફતે એને ફરીથી આવી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માટેની અરજી કરી હોય તો વધારાના 2000 રૂપિયા આપવા પડશે. આ 1000 તો થશે જ, પ્લસ વધારાના. ઇન્ડિયામાંથી કરાવો તો 1000 રૂપિયા જ, પણ ઇન્ડિયાની બહાર જતા રહ્યો હોય, ત્યાં એક્સપાયર થઈ ગઈ, ફરીથી તમારે કરાવવી છે તો 1000 રૂપિયા તો એનો નોર્મલ ચાર્જ, પણ એક્સપાયર થઈ ગઈ છે ને તમે ઇન્ડિયન એમ્બેસી મારફતે કરો છો તો બીજા 2000 રૂપિયા એક્સ્ટ્રા દેવાના થશે. આ છે આઈડીપીના સંદર્ભમાં જોગવાઈ. તો ડ્રાઇવિંગ લાયસન્સ માટેની અરજી, આઈડીપી માટેની અરજી, બેની ફીની પણ વાત થઈ ચૂકી છે. અને કોઈ વ્યક્તિને આઈડીપી જોતી હોય તો એની પાસે પહેલા ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. સીધી આઈડીપી કોઈને ના મળે. કોઈ તમારામાંથી મગજમાં એમ વિચારતું હોય કે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ જોતું જ નથી, સીધું ઇન્ટરનેશનલ લઈ, ના મળે ભાઈ. પહેલા તમારી પાસે ઇન્ડિયાનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. જો લાયસન્સિંગ ઓથોરિટીએ ઇસ્યુ કરેલ વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. અને આઈડીપી માત્ર ભારતીય નાગરિકને જ મળે. યસ, જો લખ્યું છે ભારતીય નાગરિકતાનું વેલિડ પ્રૂફ એની પાસે હોવું જોઈએ. ક્લિયર થઈ ગઈ વસ્તુ. તો આ થઈ તમારી અરજીની વાત. હવે અરજી કરી દીધી, હવે શું કરવાનું થાય? ટેસ્ટ આપવાનો થાય. તો સિમ્પલ વસ્તુ છે ને. યસ. તો ટેસ્ટ આપવા માટેની એક જોગવાઈ છે, તમને જનરલ જોગવાઈ છે, આ તો તમને ખબર જ હશે કે તમે આજે માનો કે લર્નિંગ લાયસન્સ તમને મળી ગયું તો મિનિમમ 30 દિવસ તો ગેપ રાખવો પડે. 30 દિવસ પછી જ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો. આવું તમે આરટીઓ એજન્ટને કહેતા સાંભળ્યા હશે. કેમ? તો એની જોગવાઈ અહીંયા 15(1) તમને જોવા મળેલી છે કે વ્યક્તિને ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો ટેસ્ટ આપવાની વાત હોય, ડ્રાઇવિંગ ટેસ્ટ વ્યક્તિ આપે એ પહેલા એની પાસે ઓછામાં ઓછા 30 દિવસ માટે એ જે તે વાહન ચલાવવા માટેનું લર્નિંગ લાયસન્સ રહેલું હોવું જોઈએ. એવું નહીં કે આજ લર્નિંગ લઈ લ્યો ને કાલ ડ્રાઇવિંગ. લર્નિંગ લ્યો, લર્નિંગ કરો તો પછી મિનિમમ 30 દી કે લર્નિંગ કરેલ હોવી જોઈએ કે તો ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો ટેસ્ટ આપી શકાય. તો ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો ટેસ્ટ આપવો હોય તો વ્યક્તિ પાસે ઓછામાં ઓછા 30 ડેઝ માટે એ જે તે કેટેગરીનું વાહનના સંદર્ભમાં લર્નિંગ લાયસન્સ હોવું જોઈએ. ઓકે, ક્લિયર થઈ ગઈ વસ્તુ. પણ અહીંયા બીજી પણ એક જોગવાઈ લખ્યું છે, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે જો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની વાત હોય તો પછી આ લર્નિંગ લાયસન્સની જોગવાઈ જરૂરી નથી. સ્વાભાવિક છે કે એને કોઈ વ્યક્તિ હોય એનું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ સમજવા માટે પૂરું થતું હોય અને હવે માનો કે ટાઈમ લિમિટમાં અરજી નથી કરી શકતો તો એને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડે છે, આપણે ખબર છે. તો હવે એની પાસે ઓલરેડી લાયસન્સ હતું અને હવે ફરીથી રિન્યુ કરવાનું છે અને એના માટેનો જો એ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય એને તો પછી આ લર્નિંગ લેવું જરૂરી નથી કારણ કે ઓલરેડી એની પાસે હતું જ. ક્લિયર? ઓકે. એડપ્ટેડ વ્હીકલની વાત કરીએ કે કોઈ દિવ્યાંગ વ્યક્તિને માનો કે લાયસન્સ જોતું હોય, ડ્રાઇવિંગ લાયસન્સ, એ પોતાના એડપ્ટેડ વ્હીકલના કેસમાં, તો નોર્મલી હવે કેવું છે, તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો ટેસ્ટ આપવા જાઓ, તમારી પાસે વાહન નથી તો આરટીઓ તમને વાહન પૂરું પાડે છે, આપણે ખબર જ છે. એમનું વાહન હોય એ તમારે ચલાવીને ટેસ્ટ પાસ કરવા. તમે તમારું વાહન લઈને જાઓ તો બી ચાલે, એમાં કાંઈ એવું નથી, એ ક્રાઇટેરિયામાં ફૂલફિલ થતું હોય તો. પણ જ્યારે કોઈ એડપ્ટેડ વ્હીકલના કેસમાં ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય તો જે તે વ્યક્તિએ એ પોતાનું એડપ્ટેડ વાહન છે એ લઈને જવું પડે, એમને ના ચાલે. આરટીઓ તમને એડપ્ટેડ વ્હીકલ ઉપલબ્ધ ના કરાવે, એડપ્ટેડ વ્હીકલ વ્યક્તિએ પોતાએ લઈને જવું પડે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. નેક્સ્ટ છે ડ્રાઇવિંગ ટેસ્ટ લેશે કોણ? ડ્રાઇવિંગ ટેસ્ટ લે કોણ? તો સિમ્પલી એ લાયસન્સિંગ ઓથોરિટી અથવા તો રાજ્ય સરકારે અધિકૃત કર્યા હોય, ક્લિયર છે, એવા વ્યક્તિ જે છે આ ડ્રાઇવિંગ ટેસ્ટ લે વ્યક્તિનો. ઓકે. ડ્રાઇવિંગ ટેસ્ટ કયા વાહનમાં લેવામાં આવે? તો સિમ્પલી જે વાહન માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવાની અરજી કરી હોય એ જ પ્રકારનું વાહન
લઈ અને તમારે ટેસ્ટ આપવાનો થાય. માનો કે મોટરસાયકલ વિધાઉટ ગિયર માટેની અરજી હોય તો પછી એ ટેસ્ટ મોટરસાયકલ વિધાઉટ ગિયરમાં જ આપી શકાય. મોટરસાયકલ વિથ ગિયર માટેની અરજી છે તો એ મોટરસાયકલ વિથ ગિયર વાહન હોય એમાં જ અરજી આપી શકાય. LMV ની અરજી છે, યસ, તો LMV કેટેગરીનું વાહન હોય એમાં જ તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડે. જે કેટેગરીના વાહનનું લાયસન્સ લેવા માટે, ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે અરજી હોય એ જ કેટેગરીનું વાહનમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડે. આ જનરલ વસ્તુ છે, મને તમને બધાને ખબર, આમાં કઈ એવું નહીં કોઈને નહીં ખબર હોય. ક્લિયર છે? ઓકે. હવે આ એકચ્યુઅલી 3 થશે. હા, કહું છું ને 3 થશે. અને યાદે રાખવાની જરૂર નહીં કે જે વ્યક્તિ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી રહ્યો છે એને ટેસ્ટ લેનાર ઓથોરિટીને સંતોષ થાય એ પ્રકારે કેટલીક બાબતો સાબિત કરવાની રહેશે અધિકારીને. હવે કઈ કઈ બાબતો? લગભગ 20-25 બાબતો છે, બરાબર છે. કાંઈ યાદ રાખવાની જરૂર નહીં. એન્જિન ચાલુ, ગાડી ચાલુ કરીએ એ પહેલા શું ધ્યાન રાખવાનું, બરાબર છે, બ્રેકિંગ સિસ્ટમનું ધ્યાન રાખવાનું, હેન્ડ બ્રેકનું ધ્યાન રાખવાનું, ફ્યુલ એફિશિયન્સી કઈ રીતે, આ બધી વસ્તુઓ. હવે આ બધી વસ્તુ તો કોઈ આરટીઓ ઇન્સ્પેક્ટરને યાદ નહીં હોય કેટલી બાબતો યાદ લખ્યું છે, આખું લિસ્ટ આપ્યું છે. 20-25 બાબતો અધિકારીને સંતોષ થાય એ રીતે સાબિત કરવાની રહેશે કે મને આ બધી બાબત ખબર છે. આપણે કોઈ જ યાદ, આપણે તો પેલું આપણે ઢાળ ઉપર નથી ઊભી રાખવાની થતી, પછી રિવર્સ લેવાની, આ બધી વસ્તુઓ કોઈ યાદ રાખવાની જરૂર નથી, બિલકુલ નથી. બરાબર છે? ઓકે. ફોર્મ ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ. હવે એ શું કહે છે કે ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની અરજી કરી દીધી, ડ્રાઇવિંગ ટેસ્ટ આપી દીધો, ચલો પેલા વ્યક્તિને સંતોષ થાય એ હદે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ બી કરી લીધો. તો હવે ઓથોરિટીના હાથમાં આવી ગયું. જે લાયસન્સિંગ ઓથોરિટી, એમને હવે ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું થશે. તો સિમ્પલી એવું કહે છે કે ભાઈ લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા ઇસ્યુ થતું હોય કે રિન્યુ થતું હોય એ ડ્રાઇવિંગ લાયસન્સ ફોર્મ 7 મુજબ હોવું જોઈએ. એ ચિપ વિનાનું લેમિનેટેડ કાર્ડ પણ હોઈ શકે અથવા તો સ્માર્ટ કાર્ડ ટાઈપનું હોવું જોઈએ. ઇન શોર્ટ, આરટીઓ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરે કે રિન્યુ કરે કયા ફોર્મમાં હોવું જોઈએ? ફોર્મ 7 મુજબ હોવું જોઈએ. અને આગળ જોગવાઈ એવી કહે છે, અને કેવું, એક વિધાઉટ ચિપ લેમિનેટેડ કાર્ડ નોર્મલ અને એક સ્માર્ટ કાર્ડ ટાઈપનું ડ્રાઇવિંગ લાયસન્સ, બેમાંથી કોઈ પણ આપી શકે. ક્લિયર છે? નોર્મલ લેમિનેટેડ કાર્ડ પણ આપી શકે અને સ્માર્ટ કાર્ડ, ચિપ વાળું સ્માર્ટ કાર્ડ વાળું હોય એવું ડ્રાઇવિંગ લાયસન્સ પણ આપી શકે. પણ આગળ જતા એવું કહે છે કે જો લાયસન્સિંગ ઓથોરિટી પાસે સ્માર્ટ કાર્ડ પ્રકારનું ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવા માટેની સુવિધા હોય, ઉપકરણો હોય, તો એને સ્માર્ટ કાર્ડ ટાઈપનું ડ્રાઇવિંગ લાયસન્સ જ ઇસ્યુ કરવાનું એવું કીધું છે. આપણે એટલું બધું કંઈ નહીં, આપણે ફોર્મ 7 આટલું યાદ રાખીશું. ક્લિયર છે? અરજી કરવાની હોય તો ફોર્મ 4 વિકલ્પમાં નથી તો ફોર્મ 2, ફોર્મ 2 અને ફોર્મ 4 બે વિકલ્પમાં છે તો ફોર્મ 4, અને 2 કરશો તો એ હાલશે. મેં તમને કહી દીધું, જવાબ ફોર્મ 2 લખશો તો જેને 4 કર્યો છે એ અરજી કરવાના છે, જેને 4 કર્યો છે તો ફોર્મ 2 વાળા અરજી કરશે કે ભાઈ હા એમ પરિવહનની વેબસાઇટ ઉપર તો આ હતું, સિવાય કે એમ પરિવહનની વેબસાઇટ એ બદલી નાખે એટ અ ટાઈમ એક્ઝામના દિવસે તો વસ્તુ અલગ થઈ ગઈ. ક્લિયર? ઓકે. પહેલા જ મેં જીપીએસસી પેપર લી પહેલા જ આપણે કહી દીધું કે આમાં કોન્ટ્રોવર્સી થશે, બરાબર? કોકના તો 100 રૂપિયા જોવાના. બરાબર છે? આ 88 નથી, પણ ઘણી વખત કાયદામાં કેવી વસ્તુઓ છે ને, ઓનેસ્ટલી સ્પીકિંગ, હું તમને એક વસ્તુ કહું, બરાબર, આમ ન કહેવી જોઈએ. જીપીએસસી એ સિલેબસ આપ્યો આપણને આરટીઓનો, રાઈટ? ચલો, સારી વસ્તુ છે, બરાબર છે કે ટાઈમે સિલેબસ આપી દીધો, હાલો ને, કંઈક બીજી વસ્તુ અપડેટ પણ કરી. તમને એ ખબર છે CMVRમાં ચેપ્ટર 3 પછી સીધું આપણે સિલેબસમાં ચેપ્ટર 4 છે, જો મારી ભૂલ ના થતી હોય તો. પણ CMVRમાં આગળ ચેપ્ટર એડ બી થયું છે 3A કરીને, વિન્ટેજ કાર હોય એના રજિસ્ટ્રેશન માટેનું. આ વસ્તુ એમને નથી લખી. આઈ ડોન્ટ નો વાય, મને નથી ખબર, પણ નથી સિલેબસમાં. યસ છે, મેં બરાબર છે, મેં જોયું એ મુજબ છે ભાઈ, બરાબર. યસ, અને હું ભણાવવાનો છું છોકરાઓને. ગણીને 4 કે 5 નિયમ છે, બરાબર, છેલ્લે ભણાવીશ, અત્યારે નહીં ડાયરેક્ટલી, પણ ભણાવવાનો છું એ ફાઇનલ છે તમને લોકોને, કારણ કે ભાઈ એકાદો સવાલ નીકળી ગયો તો ફાઇનલ ને. યસ, ઓકે, ચાલો નેક્સ્ટ. ડ્રાઇવિંગ લાયસન્સની અરજી થઈ હતી, ટેસ્ટ અપાયો, ઇસ્યુ થાય તો ફોર્મ 7 મુજબ. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માટેની અરજી કરવામાં આવી હોય, ફોર્મ 4A માં બધું બરાબર હોય તો હવે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ઇસ્યુ કરવાની વાત હોય તો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ
કયા ફોર્મમાં ઇસ્યુ થાય? તો ફોર્મ 6A માં ઇસ્યુ થાય. લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવતી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટનો નમૂનો ફોર્મ 6A મુજબનો હોય. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટની વેલિડિટી કેટલી? તો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ જે દિવસે ઇસ્યુ થાય ત્યારથી ગણતરી કરતા મેક્સિમમ 1 વર્ષ સુધી વેલિડ રહે, અથવા તો એ જે તે અરજદારનું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ વેલિડ હોય ત્યાં સુધી, બંને પૈકી જે પહેલા થાય તે. આપણે કીધું એમ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ જોતી હોય તો વ્યક્તિએ પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ આપવું પડે. હવે માનો કે વ્યક્તિએ ડ્રાઇવિંગ લાયસન્સ જમા કરાવ્યું, આપણે જોઈ ગયા અહીંયા જુઓ, અરજી કરવાની થાય તો એને પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ આપવું પડે. હવે માનો કે આ ડ્રાઇવિંગ લાયસન્સ જ 6 મહિના માટે વેલિડ હોય તો પછી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ પોતે 6 મહિના માટે જ વેલિડ રહેશે. બાકી નોર્મલી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેક્સિમમ 1 વર્ષ સુધી. માનો કે લાયસન્સિંગ ઓથોરિટીને એવું લાગે કે આ ડ્રાઇવિંગ પરમિટ 3 મહિના માટે જ ઇસ્યુ કરવી છે તો 3 મહિના માટે ઇસ્યુ કરી શકે, 6 મહિના 9 મહિના, મેક્સિમમ 1 વર્ષ માટે ઇસ્યુ કરી શકે. યસ, તો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટની વેલિડિટી કેટલી? મેક્સિમમ 1 વર્ષ, અથવા તો વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ જ્યાં સુધી વેલિડ હોય ત્યાં સુધી. બે પૈકી જે પહેલા થાય તે. ક્લિયર છે? માનો કે ડ્રાઇવિંગ લાયસન્સ આગળ જતા 20 વર્ષ માટે વેલિડ હોય, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ તો પછી 20 વર્ષ માટે ના થાય, તો પછી મેક્સિમમ 1 વર્ષ સુધી લખ્યું જ હશે પેલાની અંદર, બરાબર? આઈડીપી હોય ને એમાં લખેલું છે કેટલા ટાઈમ માટે વેલિડ છે. યસ, ઓકે. રૂલ 5. રૂલ 5 છે એ સિમ્પલ એવું કહે છે કે ભાઈ રાજ્ય સરકાર અથવા તો સંઘ પ્રદેશ પ્રશાસન, માનો કે ગુજરાત છે તો એને આપણે રાજ્ય સરકાર કહી શકીએ, તમિલનાડુ છે તો રાજ્ય સરકાર કહી શકીએ, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર કહી શકીએ, પણ દિલ્હી છે એના માટે ગવર્મેન્ટ ઓફ એનસીટી દિલ્હી કહેવામાં આવે છે. અથવા તો માનો કે દીવ દમણ છે તો એના માટે, બરાબર છે, દીવ દમણ અને દાદરા નગર હવેલી પ્રશાસન, એડમિનિસ્ટ્રેશન. જમ્મુ એન્ડ કાશ્મીર એડમિનિસ્ટ્રેશન, લદ્દાખ એડમિનિસ્ટ્રેશન કહેવાય, બરાબર છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત કહેવાય. તો સિમ્પલી રાજ્ય સરકાર કે આવા કોઈ પણ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા જેને ઓથોરિટી આપવામાં આવી હોય, ઓથોરાઇઝ કરવામાં આવ્યા હોય એવા ઓટોમોબાઈલ સંગઠનો, ઓટોમોબાઈલ એસોસિએશન છે, એ પોતાના વ્યક્તિઓને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ઇસ્યુ કરી શકે. પણ શરત એટલી કે આ એસોસિએશન દ્વારા જે કોઈ પણ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ઇસ્યુ કરવામાં આવી છે એની ઉપર રજિસ્ટરિંગ ઓથોરિટીએ કાઉન્ટર સાઇન કરેલા હોવો જોઈએ. મતલબ રજિસ્ટરિંગ ઓથોરિટીએ પાછળથી એને મંજૂર કરી દીધેલું હોવું જોઈએ કે ભાઈ હા, આ એમને એસોસિએશન ઇસ્યુ કરી છે, અમે એને મંજૂર કરીએ છીએ. સિમ્પલ. યસ, ઘણા બધા ઓટોમોબાઈલ એસોસિએશનને આવી છૂટ આપવામાં આવી હોય છે. યસ, કે જેથી એમના કોઈ રિસર્ચ વાળા કે ફોરેન જાય ને કઈ ટેસ્ટ બેસ્ટ કરવું હોય તો એમને છૂટ હોય, પણ ઓથોરિટીએ એકવાર ઇસ્યુ કરી દીધી પછી જે તે આરટીઓમાં જઈને એકવાર સાઇન કરાવી દેવાની, સહી સિક્કા કે હા ભાઈ આ વેલિડ છે, એટલે કોઈ ચિંતા નહીં. ક્લિયર છે? પણ હા, ઇસ્યુ તો અગેન ફોર્મ 6 માં જ થશે હો. યસ, હા, ઓકે. ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ છે એની વેલિડિટી કેટલી? વેલિડિટી ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ ટ્રાન્સપોર્ટ વ્હીકલ 5 વર્ષ, આપણને ખબર છે. યસ. ગુડ્સ કેરેજ ભયજનક, ડેન્જરસ કે જોખમી ચીજ વસ્તુઓ લઈ જતા ગુડ્સ કેરેજ, એનું ઓથોરાઇઝેશન હોય. યસ, હા, આપણે જોઈ ગયા છીએ ઓથોરાઇઝેશન. એની વેલિડિટી કેટલી? 3 વર્ષ, આપણને ખબર જ છે, આ મોટર વ્હીકલ એક્ટમાં આપણે ભણી ગયા છીએ. ઓકે. નોર્મલ વ્હીકલ હોય તો, અથવા તો નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ, તો વેલિડિટી કેટલી? યાદ છે કઈ શું આવતું હતું? સેક્શન 14(2) કદાચ યાદ હોય તો. કોઈને યાદ છે? કેવો અરજદારની ઉંમર જોવામાં આવે, અરજદારની ઉંમર કેટલી છે યાદ કરો. 30 થી નાની હોય, 30 થી 50 ની વચ્ચે હોય, 50 થી ઉપર હોય પણ 55 થી ઓછી હોય, 55 પ્લસ, આવું કંઈક હતું. એના આધારે નક્કી થાય. સીધે સીધું ના કહી દેતા 20 વર્ષ. ક્લિયર છે? યસ. ધીમે ધીમે યાદ બી કરવાનું ને. યસ, તો હવે અહીંયા શું કહે છે
કે ભાઈ ઈ રિક્ષા અથવા તો ઈ કાર્ટ, હા હવે તમને કદાચ ખ્યાલ, આપણે અગાઉ કીધું કે ઈ રિક્ષા કે ઈ કાર્ટ ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય તો વ્યક્તિએ અરજી તો કરવી પડે, બરાબર છે, હા આપણે અલગથી અરજી કરવી પડે. તો ઈ રિક્ષા અને ઈ કાર્ટ ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા વ્યક્તિએ અરજી કરી હોય અને માનો કે એને ડ્રાઇવિંગ લાયસન્સ ઈ રિક્ષા અથવા ઈ કાર્ટનું ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે કે રિન્યૂ કરવામાં આવે તો અગેન હવે એ 3 વર્ષ માટે માન્ય રહેશે. 3 વર્ષ અથવા તો વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ જ્યાં સુધી વેલિડ હોય ત્યાં સુધી, બે પૈકી જે પહેલા થાય તે. આપણે એકદમ દેશી ભાષામાં સમજીએ કે ઈ રિક્ષા અને ઈ કાર્ટનું ડ્રાઇવિંગ લાયસન્સ ક્યાં સુધી વેલિડ? મેક્સિમમ 3 વર્ષ. ઈ કાર્ટ એન્ડ ઈ રિક્ષા, ક્લિયર છે? એ મેક્સ ટુ મેક્સ 3 વર્ષ, બસ એનાથી આગળ નહીં. અથવા તો એના ડ્રાઇવિંગ લાયસન્સની હા ભાઈ, કદાચ તમને ન ખબર હોય તો કંઈક આગળ જ આવશે જોગવાઈ કે નોર્મલ તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય LMVનું તો ઈ રિક્ષા ને ઈ કાર્ટ ન ચલાવી શકાય હો. LMV હોય અને માનો કે તમારે ઈ રિક્ષા ને ઈ કાર્ટ ચલાવવું છે તો તમારે અલગથી એનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવું પડે, અરજી કરવાની આવશે, આગળ જોઈશું. પણ યસ, ઈ રિક્ષા અને ઈ કાર્ટનું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એની વેલિડિટી 3 વર્ષની. આટલું તો યાદ રહે, ચાહે પહેલી વાર ઇસ્યુ કર્યું હોય કે રિન્યુ કર્યું હોય, વેલિડિટી 3 વર્ષની રહેશે. હવે આગળ આવશે. ઓકે, એડિશન ટુ ડ્રાઇવિંગ લાયસન્સ. ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવાની વાત કરે છે. આપણે ભણી ગયા છીએ સેક્શન 10, આઈ થિંક, મારી જો ભૂલ ના થતી હોય મોટર વ્હીકલ એક્ટનો. યસ, કે ભાઈ વ્યક્તિ પાસે માનો કે મોટરસાયકલ વિથ ગિયર છે પણ હવે એને કારનું લાયસન્સ લેવાનું થાય તો સ્વાભાવિક છે કે એ કારનું લર્નિંગ લેશે, પછી કારનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપશે. પણ અલ્ટિમેટલી એવું તો નથી ને કે બે અલગ અલગ લાયસન્સ હશે, કે મોટરસાયકલ વિથ ગિયરનું અલગ અને કારનું અલગ, બે ભેગું જ થશે. તો એના એક જ લાયસન્સમાં પછી લખાઈને આવી જશે ને અલગ અલગ કેટેગરી. તો સિમ્પલ અહીંયા એવું કહે છે કે વ્યક્તિ પાસે એક ડ્રાઇવિંગ લાયસન્સ છે ને હવે એને કોઈ બીજા પ્રકારના, કોઈ બીજા ક્લાસના, કોઈ બીજા ડિસ્ક્રિપ્શનના, કોઈ બીજા પ્રકાર કે બીજા વર્ગના, બરાબર છે, મોટર વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ ચલાવવા માટેનું ઓથોરાઇઝેશન જોતું હોય, તો મોટર વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ ઉમેરવું હોય, એકદમ સિમ્પલ શબ્દમાં, તો અગેન એને શું કરવાનું થાય? અરજી કરવાની થાય, ફી ભરવાની થશે, ડોક્યુમેન્ટ આપવાના થશે. જુઓ, ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવો હોય તો એકદમ શોર્ટ શબ્દ એવો છે, ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવો હોય. અને શુદ્ધ શબ્દ શું છે? એક કેટેગરીનું વાહન, એક કેટેગરીના સંદર્ભમાં વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોય, કોઈ કેટેગરીનું વાહન ચલાવવા માટેનું વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોય, હવે અન્ય કોઈ વર્ગ કે વર્ણનનું ડ્રાઇવિંગ લાયસન્સનો ઉમેરો કરવો હોય આવા લાયસન્સમાં તો કેટલું અઘરું પડે. એના કરતાં સિમ્પલ બોલો, ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવો હોય, ડ્રાઇવિંગ લાયસન્સમાં નવું વાહન એડ કરાવવું હોય. યસ, તો ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવો હોય તો વ્યક્તિએ અરજી કરવાની થાય. કયા ફોર્મમાં? ફોર્મ 2 મુજબમાં. ડોક્યુમેન્ટ શું આપવાના થશે? માનો કે ડોક્યુમેન્ટ શું આપવાના થશે? લોજિકલી વિચારો જી. કોઈ વ્યક્તિ છે, એની પાસે વ્યક્તિ એ છે, એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે મોટરસાયકલ વિથ ગિયરનું. ઓકે, હવે એને એડિશન કરાવવું છે, આમાં ઉમેરો કરાવવો છે LMV નો. તો એને ડોક્યુમેન્ટ શું આપવા પડે? લોજિકલી વિચારો તો LMV, ચાલો ટ્રાન્સપોર્ટ વ્હીકલ હશે તો પછી મેડિકલ સર્ટિફિકેટ ને એ બધું આપવું પડશે. પણ LMV છે તો પહેલા તો એને ફોર્મ ભરવાનું થાય, ફોર્મ 2 માં. પછી એને પહેલા તો એની પાસે મોટરસાયકલ વિથ ગિયર છે તો ઈ દેવું પડશે, એનું ડ્રાઇવિંગ લાયસન્સ. પ્લસ એને લર્નિંગ લાયસન્સ એ આપવું પડશે કે ભાઈ હા LMV શીખવો છે. આ તો લોજિકલી વાત છે ને. યસ, તો જુઓ, અરજદારનું લર્નિંગ લાયસન્સ જે એડ કરવાનું છે એનું, જે કેટેગરી એડ કરવાની છે તેનું, અને ડ્રાઇવિંગ લાયસન્સ તો એનું પોતાનું, જે પોતાની પાસે છે એવું, જેમાં ઉમેરો કરવાનો છે તે. યસ, ઓકે. હવે માનો કે એને ટ્રાન્સપોર્ટ વ્હીકલનો ઉમેરો કરવો છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલનો ઉમેરો કરવાનો થાય એટલે પહેલા એને શું દેવાનું થાય?
કે જે સ્કૂલ કે ડ્રાઇવિંગ સ્કૂલ કે એસ્ટાબ્લિશમેન્ટમાંથી એને ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની તાલીમ લીધી છે, યસ, તો યસ એ તાલીમ સફળતાપૂર્વક એને પૂર્ણ કરી છે, પાસ કરી છે, એનું એ જે તે ડ્રાઇવિંગ સ્કૂલ કે એસ્ટાબ્લિશમેન્ટે ફોર્મ 5માં ઇસ્યુ કરેલું હોય એવું ડ્રાઇવિંગ સર્ટિફિકેટ આપવાનું થાય. પણ આ કેમાં લાગુ નહીં પડે? ઈ કાર્ટ ને ઈ રિક્ષામાં લાગુ નહીં પડે. નોર્મલ વાહન નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાયસન્સ છે, હવે માનો કે ઈ કાર્ટને અથવા તો ઈ રિક્ષા એડ કરાવવું છે, તો પછી આ ફોર્મ 5 વાળી જોગવાઈ લાગુ નહીં થાય. પણ ઈ કાર્ટ અથવા ઈ રિક્ષા સિવાયનું કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે, જો એનું એડિશન કરાવવું છે તો ડ્રાઇવિંગ શાળાઓએ ઇસ્યુ કરેલું ફોર્મ 5 મુજબનું સર્ટિફિકેટ જોશે. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. પહેલા હું વાંચી જઈશ. 1 જુલાઈ 2018 થી 1 જુલાઈ 2018 કે એના પછીથી ડ્રાઇવિંગ લાયસન્સમાં હેવી ગુડ્સ વ્હીકલ અથવા તો હેવી પેસેન્જર મોટર વ્હીકલનો ઉમેરો કરવો હોય તો યસ, અરજી સાથે વ્યક્તિએ આ બધું તો દેવું જ પડશે. એનું લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ, ફોર્મ 5 મુજબનું ડ્રાઇવિંગ સર્ટિફિકેટ, કારણ કે ઓલરેડી ટ્રાન્સપોર્ટ વ્હીકલ થઈ ગયું છે. યસ, પણ હવે એને ડ્રાઇવિંગ સ્કૂલ કે ડ્રાઇવિંગ એસ્ટાબ્લિશમેન્ટે ઇસ્યુ કર્યું હોય, ફોર્મ 5A માં ઇસ્યુ થયું હોય એવું ફ્યુલ એફિશિયન્ટ ડ્રાઇવિંગનું સર્ટિફિકેટ, કે ભાઈ હા, આ વ્યક્તિ અમારી પાસે તાલીમ લીધી છે અને યસ, એક ફ્યુલ એફિશિયન્ટ ડ્રાઇવિંગ કોને કહી શકાય? યસ, એની પણ એને ટ્રેનિંગ સફળતાપૂર્વક પાસ કરી છે, તો યસ, એ સર્ટિફિકેટ પણ એડ કરવું પડશે ફોર્મ 5A મુજબનું. જો 5 ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની, ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ જોતું છે, એની અરજી કરી રહ્યા છો, તો કે સિમ્પલી હા, તાલીમ લીધી છે, સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, એવું સર્ટિફિકેટ ફોર્મ 5મું. પણ હવે માનો કે 2018 પછીથી, મતલબ આજે એ વેલિડ છે, કે હેવી ગુડ્સ વ્હીકલ અથવા હેવી પેસેન્જર મોટર વ્હીકલનો જો ઉમેરો કરાવવો છે, તો હવે આ ફોર્મ 5 મુજબનું ડ્રાઇવિંગ સર્ટિફિકેટ તો જોશે જ, પણ સાથે સાથે શું જોશે? એ ટ્રાન્સપોર્ટ વ્હીકલ જ હશે, એટલે ફોર્મ 5 મુજબનું ડ્રાઇવિંગ સર્ટિફિકેટ તો જોશે, પણ જે તે ડ્રાઇવિંગ સ્કૂલે બીજું પણ એક સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપવું પડશે ફોર્મ 5A મુજબનું, કે આ ભાઈને ક્લિયર છે, ફ્યુલ એફિશિયન્ટ ડ્રાઇવિંગ શું છે એ બરાબર આવડે છે, એની તાલીમ લીધી છે, એની પાસ કરી છે. વિચાર કરો, હવે થોડું આમથી આમ ગોખવાનું વધશે. ફી કેટલી? ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવાની ફી 500 રૂપિયા પૂછાઈ શકે એવો સવાલ છે. યસ, અને ટ્રાન્સપોર્ટ વ્હીકલનો ઉમેરો કરવો હોય તો અગેન ફોર્મ 1A મુજબનું મેડિકલ સર્ટિફિકેટ. થયું રૂલ 6 નું ખંડન. મતલબ તમારે ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લર્નિંગ લેવું હોય તોય મેડિકલ સર્ટિફિકેટ દેવું પડે, ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ જોતું છે તોય મેડિકલ સર્ટિફિકેટ દેવું પડે, અને ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ક્લિયર છે તમારે એડિશન કરાવવું છે નોર્મલ તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં, તોય મેડિકલ સર્ટિફિકેટ તો દેવું જ પડશે. ક્લિયર છે? યસ, પાછું એવું કીધું કે લર્નિંગ વખતે આપ્યું હોય તો પેલામાં નહીં આપવાનું, પણ એ સ્પષ્ટ કહી દીધું છે કે આપવું જ પડશે તમારે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો ડ્રાઇવિંગ લાયસન્સનો ઉમેરો કરવો હોય તો ફોર્મ 2માં અરજી કરવાની થાય. ક્લિયર છે? નોર્મલ ડ્રાઇવિંગ લાયસન્સ કે જેમાં ઉમેરો કરવાનો છે એ દેવાનું, જેનો ઉમેરો કરાવવાનો છે એનું લર્નિંગ એ દેવાનું. જો ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે તો હવે ફોર્મ 5 મુજબનું ડ્રાઇવિંગ સર્ટિફિકેટ દેવાનું, મેડિકલ સર્ટિફિકેટ ફોર્મ 1A મુજબનું દેવાનું. યસ, પણ આ જોગવાઈ કેમાં નહીં લાગુ પડે? ઈ કાર્ટ અથવા ઈ રિક્ષાના કેસમાં લાગુ નહીં પડે. અને હેવી ગુડ્સ અથવા હેવી પેસેન્જર મોટર વ્હીકલ હોય તો ફોર્મ 5A મુજબનું ફ્યુલ એફિશિયન્ટ ડ્રાઇવિંગ ટ્રેનિંગનું સર્ટિફિકેટ પણ આપવું પડશે. અઘરું નથી, બરાબર છે? જોગવાઈઓ વધતી જાય છે. સબસેક્શન 2 સબ રૂલ 2 અને સબ રૂલ 3 કરવાનો નથી. સબ રૂલ 2 માં તો કંઈ જોવાનું જ નથી, સબ રૂલ 3 પણ કરવાનો નથી, પણ સમજાવી દઉં ખાલી તમને શેની વાત કરે છે, કે ભાઈ આઈટી એક્ટમાં જે પ્રાવધાન છે, જોગવાઈઓ છે એ મુજબ ક્લિયર છે, વ્યક્તિનું ઈ સાઇન કરાવી, વેરિફિકેશન કરાવી અને એને ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરાવી શકાય. ક્લિયર છે? પણ એ બધી વસ્તુ આપણે કોઈ કામની નથી. ક્લિયર છે? ઓકે. 17A સરસ છે. પેલા ટાઇટલ સમજો શું છે. પરમિનેન્ટલી એટલે કાયમી, સરેન્ડરિંગ એટલે જમા કરી દેવું. કાયમી જમા કરવું શું? પરમિનેન્ટલી સરેન્ડર કરવું, કાયમી જમા કરવું. પણ શું કાયમી જમા કરવું? અ ક્લાસ ઓર ક્લાસીસ ઓફ અ વ્હીકલ ફ્રોમ ડ્રાઇવિંગ લાયસન્સ.
ડ્રાઇવિંગ લાયસન્સ છે તો ડ્રાઇવિંગ લાયસન્સમાં લખ્યું હશે ને મોટરસાયકલ વિધાઉટ ગિયર અથવા સિમ્પલ મોટરસાયકલ વિથ ગિયર, LMV, બરાબર છે. પછી મીડિયમ ગુડ્સ તો મીડિયમ પેસેન્જર મોટર વ્હીકલ, આવું અલગ અલગ કેટેગરી લખી હશે ને, ટ્રાન્સપોર્ટ વ્હીકલ આવું લખ્યું હશે. યસ. તો હવે માનો કે કોઈ વ્યક્તિ છે એના ડ્રાઇવિંગ લાયસન્સમાં ફોર એક્ઝામ્પલ એના ડ્રાઇવિંગ લાયસન્સની અંદર એવું લખ્યું છે કે મોટરસાયકલ વિથ ગિયર, બીજું લખ્યું છે LMV. મીડિયમ પેસેન્જર મોટર વ્હીકલ, આપણે મીડિયમ વાળું જ રાખો. આટલી 3 કેટેગરી લખી છે જસ્ટ સમજવા માટે. આ રેન્ડમ છે, કેટેગરીના શબ્દ આમથી આમ જ ચલાવી લેજો. મારે તમને જે સમજાવવાનું છે એ સમજાઈ જશો હમણાં તમે. હવે માનો કે વ્યક્તિને એમ લાગે કે મારે મીડિયમ ગુડ્સ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ નથી જોતું, એને સિમ્પલી આ બે જ રાખવા છે, આ બે રાખવા છે અને આ નથી જોતું. ચલો કઢાવ્યું હતું પણ નથી જોતું. હવે એને કેમ નથી જોતું એ આપણે કંઈ સ્પેસિફાઈ નથી કર્યું, બરાબર છે. પણ માનો કે આ એને નથી જોઈતું, તો સિમ્પલી હવે એની પાસે જેમ ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવાનો વિકલ્પ હતો એમ ડ્રાઇવિંગ લાયસન્સમાંથી માનો કે કોઈ કેટેગરી હટાવી હોય તો એ વિકલ્પ છે. અને એ જવાબ તમને ક્લિયર છે 17A માં મળે છે કે ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ વર્ગ, ક્લિયર છે, ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ વર્ગ કે વર્ગોનું મોટર વાહન હટાવવું અથવા તો એ વર્ગ કે વર્ગોનું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એને જમા કરાવી દેવું. સિમ્પલ આ વસ્તુ. તો કરવાનું શું થશે? અગેન એને અરજી જ કરવાની થશે કે ભાઈ મારી પાસે આ ડ્રાઇવિંગ લાયસન્સ છે, એમાં આટલી આટલી કેટેગરીના વાહનો ચલાવવા માટેની મને છૂટ મળી છે. હવે હું આ કેટેગરીનું વાહન ચલાવવા માંગતો નથી, સરેન્ડર કરી દેવા માંગુ છું, તો લ્યો આ મારું લાયસન્સ મારા લાયસન્સમાંથી હટાવી દો. વાત થઈ ગઈ પૂરી. જુઓ, એક કે તેથી વધુ પ્રકારના મોટર વાહન ચલાવવા માટેનું અસરકારક કે પછી એક્સપાયર થયેલું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો, એકથી વધુ કેટેગરી થઈ ગઈ, એવો વ્યક્તિ કોઈ પણ સમયે પોતે જ્યાં નિવાસ કરતો હોય અથવા જ્યાં બિઝનેસ ચલાવતો હોય એ સ્થળ જે રાજ્યમાં આવતું હોય એ રાજ્યની કોઈ પણ લાયસન્સિંગ ઓથોરિટી, કોઈ પણ RTO પાસે જઈ અને સિમ્પલી અરજી કરી શકે કે આ મારું લાયસન્સ, બરાબર, આમાંથી આ એક અથવા એકથી વધુ કેટેગરીનું જે વાહન છે એને હટાવી દો, સરેન્ડર કરી દે કે ભાઈ મારે નથી જોતું. તો એને અરજી કરવાની થશે કયા ફોર્મમાં? ફોર્મ 8 મુજબ અરજી કરવાની થશે. ફી આપવાની થશે કેટલી? 500 રૂપિયા ફી આપવાની થશે. અને જોડે એને એનું ડ્રાઇવિંગ લાયસન્સ દેવું પડે કે આમાંથી હટાવવાનું છે તો દેવું તો પડશે ને. યસ, વાત થઈ ગઈ પૂરી. હવે શું થાય? તો વ્યક્તિની અરજી આવી ગઈ. હવે જે કામ કરશે એ RTO ઓફિસ, રજિસ્ટરિંગ ઓથોરિટી કરશે કે ભાઈ માનો કે સોરી, રજિસ્ટરિંગ ઓથોરિટી નહીં, લાયસન્સિંગ ઓથોરિટી. એકચ્યુઅલી આ ભણાવી આ રહ્યો છું અને સેલ્ફ રીડિંગમાં મેં બરાબર ગઈકાલે જ રજિસ્ટરિંગ ઓથોરિટી પૂરું કર્યું છે, CMV એટલે બોલાઈ જાય છે. યસ. તો અરજી થઈ ગઈ RTO પાસે કે ભાઈ મારે આ લાયસન્સ, આટલી કેટેગરીનું લાયસન્સ નથી જોતું, મારા લાયસન્સમાંથી હટાવી દો. અરજી આવી જાય એટલે 7 દિવસની અંદર એ જે તે લાયસન્સિંગ ઓથોરિટી RTO એ અરજીમાં જે માંગ કરવામાં આવી છે, વ્યક્તિએ જે કીધું છે એ પ્રકારે એના ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ એક અથવા એકથી વધુ વર્ગોનું ડ્રાઇવિંગ લાયસન્સ ડિલીટ કરી દેવાનું. જેમ એડ થાય એમ ડિલીટ પણ થાય. પણ માનો કે હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, સિમ્પલ જ ચલો ને, કોઈ માનો કે કોઈ વ્યક્તિ છે, વ્યક્તિ એ એનું ડ્રાઇવિંગ લાયસન્સ છે અને એના ડ્રાઇવિંગ લાયસન્સમાં મોટરસાયકલ વિથ ગિયર, LMV, હેવી ગુડ્સ વ્હીકલ, હેવી પેસેન્જર મોટર વ્હીકલ, માનો કે આવી કેટેગરી એડજસ્ટ સમજાવવા માટે કરી છે, બરાબર. હવે માનો કે આ વેલિડ છે, એની પાસે આ વેલિડ છે, આ બી વેલિડ છે, પણ માનો કે આ એક્સપાયર થઈ ગયું,
અને હવે માનો કે એને નથી જોતું, ખાલી આ જ સરેન્ડર કરાવવું છે, તો સિમ્પલી અરજી તો એ ફોર્મ 8 મુજબ કરશે, 500 રૂપિયા ભરી દેશે, લાયસન્સ જમા કરાવી દેશે. એટલે સિમ્પલી ઓથોરિટી એને ભલે એક્સપાયર થઈ ગયું તો પણ એને હટાવી દેશે. એક્સપાયર થયું એટલે ઓથોરિટી એવું નહીં કે પેલા રિન્યુ કરાવો પછી જ અમે સરેન્ડરિંગ લઈએ, બરાબર. એક્સપાયર થઈ ગયું છે તો પણ એ સરેન્ડર કરાવી શકશે. જો એક્સપાયર થયેલા કોઈ પણ વર્ગ કે વર્ગોના મોટર વાહનના લાયસન્સને સરેન્ડર કરવા હેતુથી રિન્યુ કરાવવું જરૂરી નથી. ભલે એક્સપાયર થઈ ગયું એને સરેન્ડર કરી દીધું, વાત થઈ ગઈ પૂરી. ધેટ્સ ઓલ. ઓકે, નેક્સ્ટ છે રિન્યુઅલ ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ. ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવું હોય, હવે લોજિકલી વિચારો અહીંયા શું કરવાનું થાય? અગેન એને ફોર્મ ભરવું પડશે, ફી ભરવી પડશે અને કેટલાક ડોક્યુમેન્ટ દેવા પડશે. યસ, તો એ જ વાત છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવું હોય તો અગેન વ્યક્તિએ અરજી કરવાની થાય. કયા ફોર્મમાં? ફોર્મ 2 ની અંદર. ધ્યાન રાખજો, ફોર્મ 2 માં એને અરજી કરવાની રહેશે. કોની સમક્ષ અરજી કરવાની રહે? જો કે લાગુ પડતું આરટીઓ, પોતે જ્યાં વસવાટ કરતો હોય અથવા પોતાનો જે બિઝનેસ કરતો હોય એ સ્થળ જે રાજ્યમાં આવ્યું એ રાજ્યની કોઈ પણ લાયસન્સિંગ ઓથોરિટી કોઈ પણ આરટીઓમાં જઈ અને અરજી કરી શકે કે મારું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરી આપો. ક્લિયર છે? અને હવે એને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરતો હોય ત્યારે શું આપવું પડે? એક એનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આપવો પડે. જે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવાનું છે એ એને આપવું પડે કે ભાઈ આ રિન્યુ કરવાનું છે. યસ, અને હવે એક જોગવાઈ છે કે જે લાયસન્સ રિન્યુ કરવાનું છે, જેના સંદર્ભમાં લાયસન્સ રિન્યુ કરવાનું છે, એવું વાહન માનો કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય તો એને ડોક્ટરે ઇસ્યુ કરેલું ફોર્મ 1A મુજબનું મેડિકલ સર્ટિફિકેટ દેવું પડશે. માનો કે નોર્મલ વાહન છે પણ વ્યક્તિની ઉંમર 40 વર્ષ અથવા એનાથી વધુ થઈ ગઈ છે તો હવે અગેન એને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરે ઇસ્યુ કર્યું હોય એવું મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે. જુઓ, આ જે કંઈ પણ ટોપિક છે ને એમાં સિક્વન્સ ફોલો કરવો ખાસ જરૂરી છે, બરાબર છે. જો તમે એપ વાળા છોકરાઓ છે એ તો લોકો જોતા જ હશે સિક્વન્સમાં, પણ માનો કે યુટ્યુબ વાળા છે તો એ લોકો પેલા લેક્ચર 1 જોઈને આવ્યા હશે એવું માનું છું. ન આવ્યા હોય તો પેલા એ જોજો, નકર આ ન જ સમજાય. કારણ કે ત્યાં એવી બધી જોગવાઈ મેં કરી દીધી છે. અહીંયા તો જનરલ સીધું બોલી દીધું છે, ત્યાં આપણે ડિટેલમાં સમજ્યા છીએ. ક્લિયર? યસ. તો રિન્યુઅલ માટેની અરજી ફોર્મ 2 મુજબ. ક્લિયર છે? યસ. ફોટો દેવો પડશે, જેને રિન્યુ કરવાનું છે ડ્રાઇવિંગ લાયસન્સ દેવું પડશે. અને ડ્રાઇવિંગ લાયસન્સ માનો કે ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવાનું છે, અથવા ચલો નોર્મલ વ્હીકલ છે પણ એની ઉંમર ભાઈની 40 વટી ગયા છે, તો બે કેસમાં એને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરે ઇસ્યુ કર્યું હોય એવું ફોર્મ 1A મુજબનું મેડિકલ સર્ટિફિકેટ દેવું પડે. અને અગેન યાદ રાખજો, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર કોરા કાગળ ઉપર અગાઉની જેમ સર્ટિફિકેટ ન આપી શકે, પોર્ટલ પર જ ઇલેક્ટ્રોનિકલી જ ઇસ્યુ થઈ શકે. આ આપણે જોઈ ચૂક્યા છીએ. ઓકે, અહીંયા આની ફીની વાત છે ને એ બહુ જબરજસ્ત છે કે નોર્મલી ફી કેટલી રહેશે? 200 રૂપિયા રહેશે. લાયસન્સ રિન્યુ કરાવવું છે, નોર્મલ ફી 200 રૂપિયા રહેશે. પણ માનો કે લાયસન્સ એક્સપાયર થઈ ગયું, એનું 1 વર્ષ વીતી ગયું, 1 વર્ષ પછી માનો કે પાર્ટી જાગે છે, વ્યક્તિ જાગે છે અને હવે એ લાયસન્સ રિન્યુ કરવા જાય છે તો એને 300 રૂપિયા ફી ભરવાની. નોર્મલી 200 રૂપિયા, પણ લાયસન્સ એક્સપાયર થઈ ગયું અને એક્સપાયરીનો 1 વર્ષ પછી માનો કે આવી રિન્યુઅલની અરજી કરવામાં આવી તો 300 રૂપિયા તેને ભરવા જ પડશે. પણ આગળ જતા એને લેટ ફી પણ ભરવી પડશે. લેટ ફી આપણે જોઈ જ ગયા હતા મોટર વ્હીકલ એક્ટમાં, પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એવી લેટ ફી ભરવી પડશે. હવે લેટ ફી કેટલી? કે 1 વર્ષ બાદ અરજી થઈ હોય, બરાબર છે, તો જોવાનો પર યર 1000 રૂપિયા ચાર્જ લાગશે. માનો કે એક્સપાયર થઈ ગયું અને એના 1 વર્ષ પછી અરજી કરી તો 300 રૂપિયા પ્લસ પર યર લેખે બીજા 1000 રૂપિયા. ઉદાહરણ તરીકે આપું તમને, આ પૂછાવાનું નથી બાય ધ વે, બરાબર, જસ્ટ સમજાવી રહ્યો છું. ડેટ ઓફ એક્સપાયરી, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડેટ ઓફ એક્સપાયરી છે 31 ડિસેમ્બર 2023. આ જસ્ટ ખાલી રેન્ડમ નંબર લીધો છે. હવે માનો કે એ રિન્યુઅલની અરજી કરે છે રિન્યુઅલ એપ્લિકેશન. ધારો કે એ અરજી કરે છે 31 ડિસેમ્બર, બીજું સમજાવવાનું છે તો તારીખ બદલી નાખું ને, 30 જૂન 2026. તો ગેપ કેટલા વર્ષનો પડ્યો? 1 વર્ષ
2024 સુધીનું 1 વર્ષ પ્લસ 2025 સુધીનું 1 વર્ષ ને પછી બીજું 1.5 year, 2.5 વર્ષનો ગેપ પડ્યો. હા, તો એને અરજી કરી 30 જૂન 2026, ભાઈ મને આ ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરી આપો. સ્વીકાર લેશે. 300 રૂપિયા તો ભરવાના, પણ હવે એને ગેપ કેટલો પડ્યો? 2.5 વર્ષનો. તો 1 વર્ષના 1000 રૂપિયા, બીજા વર્ષના બીજા 1000 રૂપિયા, અને 1 વર્ષના 1000 હતા તો પણ 6 મહિનાના કેટલા? તો 500 રૂપિયા. તો આવા કિસ્સામાં 300 પ્લસ 2500 રૂપિયા બીજા. 1 વર્ષ દીઠ 1 વર્ષ લેટ થયું તો 1000 રૂપિયા, 2 વર્ષ થયું યસ તો બીજા 1000, અને એના ભાગ દીઠ, બરાબર છે, મતલબ હવે 6 મહિના બીજા થઈ ગયા તો વરના 1000 થતા હતા તો 6 મહિનાના કેટલા? 500. 3 મહિના વધારે થયા હોય તો માથે તો બીજા 250 જ થાય. તો ટોટલ આ 1 વર્ષના 1000 રૂપિયા, આ 1 વર્ષની લેટ ફી 1000 રૂપિયા, 6 મહિનાની ફી 1000 વર્ષના ગણો તો 6 મહિનાના 500, તો બીજા 2500 રૂપિયા એને આપવા પડશે. આ લેટ ફી આપવી પડશે. આ પૂછાવાનું નહીં, આપણે એટલું યાદ રાખો. નોર્મલી 200 રૂપિયા, 1 વર્ષથી વધુ ટાઈમ થઈ ગયો હોય તો 300 રૂપિયા પ્લસ લેટ ફી ભરવાની. તો લેટ ફી કેટલી? પર યર 1000 લેખે લેટ ફી ભરવાની. યસ, ઓકે. તો આ વસ્તુ થઈ. હવે સબ રૂલ 2, 3, 4 યાદ રાખવાના જરૂર નથી. હું ખાલી સમજાવી દઉં છું, યાદ રાખવાની બિલકુલ જરૂર નથી. સબ રૂલ 2, ઉર્દુ અને લો છે ને, એમાં એક કોમન વાત બહુ સારી છે, હું માનું છું ત્યાં સુધી. મને બે શોખ છે બાય ધ વે, બરાબર છે. તમને જો બતાવું તો જુઓ ભાઈ, આપણને બે શોખ છે. આપણે ઉર્દુના મિર્ઝા ગાલિબ સાહેબની વસ્તુઓ જોઈએ છીએ, બરાબર છે. સૈની સાહેબ બી છે, અને સોરી સૈની નહીં, મીર તો પેલી છે, ઓથર છે, ગઈકાલે જ હજી આવી છે ભાઈ. ગાલિબ છે, મીર છે, બરાબર છે, અને ફિરાક છે. હજી એક બી છે, ક્યાંક પડી હશે. અને સરસ રીતે આપ્યું છે એમાં ઉર્દુ શાયરાનાઓ. આ રીતે ઉર્દુમાં બી આપી છે, હિન્દીમાં બી આપી. એટલે આપણે શોખ છે. કમ ટુ ધ પોઈન્ટ, લો પણ ભણાવીએ છીએ ભગવાનની દયાથી, વિદ્યાર્થીઓના આશીર્વાદથી. લો અને ઉર્દુમાં એક બહુ સારી વસ્તુ એ છે કોમન, કે તમે ઓછા શબ્દોમાં ઘણું બધું કહી જાઓ, બરાબર છે. ઓછા શબ્દોમાં ઘણું બધું કહી જાઓ, અને દરેકને સમજાય બી નહીં, દરેકને એ સમજાય બી નહીં, બરાબર છે. અને ઉર્દુનું તો કામ જ એ છે કે સમજાય કે ન સમજાય, વાહ વાહ, તાલીઓ બહુ જબરજસ્ત પડે. આ કદાચ તમને ખબર જ હશે. યસ, લોકોને ખબર ન હોય કે મોરે મોરો મારી દેવાનો છે, પણ કહી દીધું કે મોરે મોરો મારી દેજો એ કે, એટલે હો થઈ જાય, બરાબર છે. યસ, જસ્ટ પાર્ટ ઓફ જોક. ઓકે, હવે હું કેમ કહેતો હતો એ હમણાં તમને ખબર પડશે. જુઓ અહીંયા આ યાદ નથી રાખવાનું, હું તમને અગેન કહી રહ્યો છું, બિલકુલ યાદ નથી રાખવાનું, પહેલા જ કહી દઉં છું. વેર ધ ડ્રાઇવિંગ લાયસન્સ authorizes the holder of such license to drive a transport vehicle as well as another vehicle. એવું કહે છે કે વ્યક્તિના ડ્રાઇવિંગ લાયસન્સમાં વ્યક્તિને ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાની એ છૂટ હોય અને બીજી કેટેગરીનું વાહન ચલાવવાની એ છૂટ હોય. ક્લિયર? મતલબ વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ, વ્યક્તિ PQR છે, એનું ડ્રાઇવિંગ લાયસન્સ મોટરસાયકલ વિથ ગિયર છે, LMV છે. ક્લિયર છે? અને હવે માનો કે મીડિયમ પેસેન્જર મોટર વ્હીકલ, મીડિયમ ગુડ્સ વ્હીકલ, આ ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે, સમજવા માટે. તો એવું કીધું કે અહીંયા કેસમાં શું થયું, હવે એના ડ્રાઇવિંગ લાયસન્સમાં કઈ કઈ છૂટ થઈ એને, તો કે ભાઈ આ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો વ્યક્તિ PQR છે, એ મોટરસાયકલ વિથ ગિયર ચલાવી શકે, વિધાઉટ ગિયર બી ચલાવી શકે, કોઈ પણ પ્રકારનું LMV ચલાવી શકશે. યસ, મીડિયમ પેસેન્જર મોટર વ્હીકલ ચલાવી શકશે, મીડિયમ ગુડ્સ વ્હીકલ પણ ચલાવી શકશે. આ તો આપણને ખબર છે. હવે માનો કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે, તો આની વેલિડિટી તો કેટલી હશે? વેલિડિટી 5 વર્ષ હશે. ઓકે, 5 વર્ષ પૂરા થઈ જાય એટલે એને રિન્યુ કરવાની વાત હોય. ક્લિયર છે? હવે એવું કહે છે કે માનો કે વ્યક્તિ PQR છે, આ એવું સમજીએ આપણે
કે 2030 સુધી વેલિડ છે. આ કાલ્પનિક કેસ છે, 2030 સુધી વેલિડ છે, આ 5 વર્ષ સુધી વેલિડ છે, અને હવે સમજવા માટે આ 2028માં એક્સપાયર થાય છે. 2028 સુધી વેલિડ છે. 28માં નિયમો હોય કે ના, જસ્ટ ખાલી કલ્પના કરાવી છે. હવે માનો કે એવું કહે છે કે વ્યક્તિ 2028માં આને રિન્યુ કરવા જશે. યસ, 2028માં રિન્યુ કરાવવા જાય તો બધું બરાબર હશે, બરાબર છે, બધું યોગ્ય હોય તો રિન્યુ થાય. કેટલા વર્ષ માટે? સમયગાળો કેટલો? તો આ તો આપણને ખબર જ છે કે ભાઈ 5 વર્ષ, 5 વર્ષ માટે જ રિન્યુ થશે કોઈ બી કેસમાં. ઇસ્યુ થાય તો 5 વર્ષ ને રિન્યુ થાય તો 5 વર્ષ, આપણને ખબર જ છે. આ જસ્ટ ખાલી ઓકે. મને આશા છે કે તમે મોટર વ્હીકલ યાદ હશે, એમાં લખ્યું છે, વળી કન્ફ્યુઝ ના થતા સાહેબ 5 વર્ષ ચોથી લાયા. અને આ 2030 સુધી વેલિડ છે. કેમ? તો કે વ્યક્તિની એજ ક્રાઇટેરિયા જોઈને નક્કી. પણ હવે માનો કે 28માં આ પાર્ટી રિન્યુ કરાવવા ગઈ તો ઓથોરિટી જોશે કે ભાઈ એને 2030માં તો નોર્મલ વાહન, 2030માં ફરી પાછું રિન્યુઅલ માટે આવવાનું છે. યસ, 30માં ફરીથી રિન્યુઅલ માટે આવવાનું છે. હા, અને હવે એને ટ્રાન્સપોર્ટ વ્હીકલ રિન્યુ થઈ ગયું છે, મતલબ ટ્રાન્સપોર્ટ વ્હીકલ રિન્યુ થયા છે તો મેડિકલ સર્ટિફિકેટ બી આપ્યું હશે ને બધું આપ્યું હશે ને. લોજિકલી વિચારો, તેને મેડિકલ ટ્રાન્સપોર્ટ વ્હીકલ રિન્યુ કરવાનું છે. યસ, તો મેડિકલ સર્ટિફિકેટ ને બધું દીધું હશે ડોક્યુમેન્ટમાં. તો હવે આવા કેસમાં એને ખબર પડી કે ભાઈ 2030માં પાછું આવવાનું છે, તો હવે ઓથોરિટી આ નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ જે હતા, ક્લિયર છે, ટીવીની સાથે આ બધાને પણ રિન્યુ કરી દેશે. ટ્રાન્સપોર્ટ વ્હીકલના રિન્યુઅલ વખતે આવા મોટરસાયકલ વિથ ગિયર તથા LMVના ડ્રાઇવિંગ લાયસન્સને પણ રિન્યુ કરી દેશે. સમયગાળો કેટલો? આ સમયગાળો કેટલો હશે? તો યસ, હવે આનો જવાબ છે વ્યક્તિ PQR ની ઉંમરને ધ્યાનમાં રાખતા. વ્યક્તિ જે અરજદાર છે PQR ની ઉંમરને ધ્યાનમાં રાખતા. જે રીતે થતું હોય કે ભાઈ એની ઉંમર છે એ 30 વર્ષ કરતા નાની છે, 30 થી 50 ની વચ્ચે છે, 50 થી ઉપર પણ 55 થી ઓછી છે કે 55 થી વધારે છે, બરાબર. જે દિવસે રિન્યુઅલનો ડેટ છે, ડે ઓફ રિન્યુઅલ છે, ત્યારે વ્યક્તિની ઉંમર ચેક કરવામાં આવશે કે આ વ્યક્તિની ઉંમર કેટલી છે, અને એ મુજબ પછી, કારણ કે 2030માં પાછું આવું એને કહેતા હાલ ભાઈ તારું અત્યારથી જ કેસ પૂરો. ખ્યાલ આવ્યો? આટલી કહાની એને કેટલા શબ્દોમાં કીધી છે, આટલું સુધી આપણે સમજી ગયા કે વેર ડ્રાઇવિંગ લાયસન્સ ઓથોરાઇઝિસ ધ હોલ્ડર ઓફ સચ લાયસન્સ ટુ ડ્રાઇવ ટ્રાન્સપોર્ટ વ્હીકલ એઝ વેલ એઝ અધર ટાઈપ ઓફ વ્હીકલ. આ જોઈ લીધું. હાલો ભાઈ, ડ્રાઇવિંગ લાયસન્સમાં બરાબર આ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટેનું છે અને અધર ટાઈપ ઓફ વ્હીકલ ચલાવવા માટેની એ છૂટ છે. Then licensing authority shall subjected to the production of medical certificate. મેં કીધું મેડિકલ સર્ટિફિકેટ આપી દે, એ તો ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં આપવાનું જ છે એને. મેડિકલ સર્ટિફિકેટ વ્યક્તિ આપી દે, renew such license for the appropriate period as specified in section 14(2). renew such license મતલબ આખું લાયસન્સ, ખાલી એવું નથી કીધું આખું ડ્રાઇવિંગ લાયસન્સ જ, ખાલી એવું નથી કીધું ટ્રાન્સપોર્ટ વ્હીકલ. શું કીધું? આખું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરશે 14(2) ની જોગવાઈ મુજબ. 14(2) માં લખ્યું છે કે ટ્રાન્સપોર્ટનું 5, બીજા બધાનું એની એજ, નોન ટ્રાન્સપોર્ટ હશે તો એજ ક્રાઇટેરિયા જોવામાં આવશે. આટલા શબ્દમાં આટલી બધી વસ્તુઓ આવે, બરાબર છે. આ યાદ નથી રાખવાનું, હું અગેન કહી રહ્યો છું, કોઈ પૂછવાનું નથી, બરાબર છે, પણ મારે સમજાવવું પડે એટલે મેં સમજાવ્યું, બરાબર છે.
યસ, હવે સિમ્પલ વસ્તુ છે કે ડ્રાઇવિંગ લાયસન્સ માનો કે વ્યક્તિને ઇસ્યુ કર્યું હોય જુનાગઢ આરટીઓએ અને હવે એ રિન્યુ કરાવે અમદાવાદ આરટીઓ પાસે, તો અમદાવાદ આરટીઓએ સિમ્પલી જુનાગઢ આરટીઓને GJ1 પાસે કરાવ્યું હશે. વળી એમ ન કહેતા સાહેબ GJ1 કે GJ27, GJ1 પાસે કરાવ્યું છે, બરાબર છે, સુભાષ બ્રિજ આગળ. ઓકે, હવે કોઈ નહીં કે જસ્ટ પાર્ટ ઓફ જોક. તો જુનાગઢ આરટીઓને કહી દે છે કે ભાઈ આ લાયસન્સ તમે ઇસ્યુ કર્યું હતું, અમે રિન્યુ કરી આપ્યું છે, બરાબર છે, આ ધ્યાનમાં લેજો. ઓકે, જાણ કરી દીધી. પણ હવે આવી બધી જાણ કરવાની થાય તો પત્ર વ્યવહારો જ થતા રહીએ. તો સરકારે નવું પોર્ટલ બહાર પાડ્યું છે, આપને ખબર જ છે. યસ, નેશનલ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ તો છે, પણ એનું આખું એક પોર્ટલ જ આપી દીધું અને કહી દીધું કે માનો કે અમદાવાદ આરટીઓ પોર્ટલમાં જ અપડેટ કરી દે કે ભાઈ આ ડ્રાઇવિંગ લાયસન્સને અમે રિન્યુ કરી નાખ્યું છે, તો પછી કાંઈ જાણ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે પોર્ટલમાં ઓલરેડી નોટિફાઈ થઈ જ ગયું હશે. સિમ્પલ. પત્ર વ્યવહાર કર, પહેલા આ બધું થતું, હવે બધું ઓનલાઈન કે. તો આ કોઈ પૂછવાનું નથી બાય ધ વે. યસ, હવે શું લખ્યું છે સમજો. ધ એપ્લિકેશન ફોર રિન્યુઅલ ઓફ ધ ડ્રાઇવિંગ લાયસન્સ ઇઝ મેડ આફ્ટર ધ ડેટ ઓફ ઇટ્સ એક્સપાયરી. એક્સપાયર થઈ ગયા બાદ રિન્યુઅલની અરજી કરવામાં આવી હોય, ધ લાયસન્સ ઓથોરિટી શેલ નોટ રિક્વાયર એન ઇફેક્ટિવ લર્નર્સ લાયસન્સ. એક્સપાયર થઈ ગયા પછી માનો કે એને અરજી કરી, તો પછી એવું નહીં કે જાઓ પહેલા લર્નિંગ લાયસન્સ લઈ આવો પછી જ અમે તમને ફાઇનલ ડ્રાઇવિંગ લાયસન્સ આપીશું. ના, બરાબર છે, લર્નિંગની કોઈ જરૂરિયાત નહીં રહે. આ લેટ ફી એટલે જ ભરાવી છે આવડી મોટી, 1000 રૂપિયા લેખે, બરાબર. યસ, તો એક પછી કોઈ જરૂરિયાત રહેશે નહીં. તો આ રૂલ સબ રૂલ 2 મેં સબ સેક્શન જ લખી નાખ્યું છે અહીંયા બી. સબ રૂલ 2, 3 and 4 ક્લિયર. ઓકે. ઇસ્યુઅન્સ ઓફ ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ. હવે આ ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય તો શું? તો પહેલા કેવું હતું કે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય ને, કોઈ બી માનો કે કોઈ વ્યક્તિ છે, એનું ડ્રાઇવિંગ લાયસન્સ માનો કે ખોવાઈ ગયું, લોસ્ટ થઈ ગયું, અથવા તો માનો કે તૂટી ગયું, ટોર્ન થઈ ગયું, ખોવાઈ ગયું, લોસ્ટ થયું, અથવા તો તૂટી ગયું, ટોર્ન, અથવા તો ખરાબ થઈ ગયું, મ્યુટિલેટ થઈ ગયું. એ હદે ખરાબ થઈ ગયું કે એમાં શું લખેલું છે, કઈ વિગત છે, વાંચી શકાય એમ જ નથી, એની ઓળખ થઈ કે એમ નથી, ખાતરી થઈ કે એમ નથી, કોનો ફોટો છે, કાંઈ, એ હદે ખરાબ થઈ ગયું છે. તો પહેલા શું હતું કે ખોવાઈ જાય, તૂટી જાય અથવા ખરાબ થઈ જાય ને, તો વ્યક્તિએ આખી એક અલગથી અરજી કરવાની થતી હતી, એની ફી બી ભરવાની થતી હતી, ક્લિયર છે, ડોક્યુમેન્ટ આપવાના થતા હતા, અને પછી ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મળતું હતું. હવે મેં કીધું એમ કે ઓલરેડી પોર્ટલ ઉપર જ બધો ડેટા જતો રહ્યો છે. આજે માનો કે જેટલા બી ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ થાય અથવા રિન્યુ થાય, એ બધાનો ડેટા પોર્ટલ ઉપર છે. તો એ ડેટા ભવિષ્યમાં રહેવાનો છે. માનો કે વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ આજે ઇસ્યુ થયું ને વર્ષ પછી ખોવાઈ જાય, તો સ્વાભાવિક છે કે એની વેલિડિટી તો 10 વર્ષ હશે, કોઈના કેસમાં બરાબર વધારે હશે. તો હવે માનો કે ઓલરેડી વેલિડ જ છે, તો સિમ્પલી એને એક ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજી તો કરવાની. ક્લિયર છે. એટલે અરજી કર્યા પછી સિમ્પલી શું કર, ઓથોરિટી જોઈ લેશે કે આ ડ્રાઇવિંગ લાયસન્સનો ડેટા આપણા પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. જો પોર્ટલ ઉપર ડેટા ઉપલબ્ધ હોય તો વ્યક્તિને ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરી દેશે. અને જો માનો કે ડેટા પોર્ટલ ઉપર ઉપલબ્ધ નથી, તો એ ડ્રાઇવિંગ લાયસન્સ કોણે ઇસ્યુ કર્યું હતું એ ઓથોરિટીને એ મોકલશે કે ભાઈ આ ડ્રાઇવિંગ લાયસન્સ ડુપ્લિકેટ કાઢવા માટેની અરજી આવી છે આ વ્યક્તિની, અને એને લખ્યું હતું કે જુનાગઢ આરટીઓએ અથવા તો સાબરકાંઠા આરટીઓએ મને ડ્રાઇવિંગ લાયસન્સ આપ્યું હતું, તમારા રેકોર્ડમાં આવું છે? એમ કે હા, તો કે પોર્ટલ પર અપલોડ કરી દો. પોર્ટલ પર અપલોડ કરી દીધું, બરાબર, અપડેટ આવી ગઈ, એટલે સિમ્પલી એ જે તે આરટીઓમાં જેમાં અરજી થઈ હશે સીધું એને ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ આપી દેશે. તો વ્યક્તિ કોઈ બી રીઝનથી ખોવાઈ ગયું છે, તૂટી ગયું છે કે ખરાબ થઈ ગયું છે, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરે એટલે ઓથોરિટી શું જોશે? સિમ્પલી અમારા પોર્ટલમાં ડેટા છે, ઓકે, કેટલો ડેટા છે? ઓકે, આ ફલાણા આ વ્યક્તિને આટલી કેટેગરીના વાહન ચલાવવા માટેનું લાયસન્સ મળ્યું છે, આટલા ટાઈમ માટે વેલિડ છે, ઓકે, આ લ્યો ડુપ્લિકેટ. જો નથી તો ઓરિજિનલ ઓથોરિટીને કહેશે કે ભાઈ તમારા ડેટામાંથી આને અપલોડ કરો બધો વિગત, એટલે અહીંથી ઇસ્યુ થઈ જશે. ધેટ્સ ઓલ. ફી કેટલી? 400 રૂપિયા. રૂલમાં ક્યાંય લખેલ નથી ભાઈ, આમાં ક્યાંય રૂલમાં લખેલી નથી. ફી 400 રૂપિયા પાછળ ટેબલમાં આપી છે. યસ, બરાબર છે. મને ખુદને ભૂલાઈ ગયું હતું સવારમાં મોર્નિંગમાં જ્યારે ફ્રેશ સ્ટડી કરતો હતો ફરીથી એકવાર, ત્યારે આ લાગ્યું એટલે મેં કીધું લાય પહેલા અહીંયા લખી નાખું. ઓકે, રિફંડ ઓફ ધ ફી. હવે આ શું કહેવા માંગે છે? સિમ્પલી વ્યક્તિએ ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટેની અરજી કરી હોય, બરાબર છે, અને હવે માનો કે ઓથોરિટીએ અરજી નકારી દે, રિજેક્ટ કરે, ખારીજ કરી દે,
રિજેક્ટ, કે ભાઈ ના, તમારું લાયસન્સ રિન્યુ નહીં કરવામાં આવે, તો એને જે કંઈ પણ ફી ભરી છે એની 50% ફી, અડધી ફી જે છે એ રિફંડ કરવાની રહેશે. અને આ રિફંડ એમનેમ નહીં કે નકારી દે અને કહી દે કે આ લ્યો ભાઈ તમારા પૈસા રિફંડ થઈ જશે. અરજી નકારવામાં આવી હોય, એનો આદેશ વ્યક્તિની મળે તો એના 30 દિવસની અંદર વ્યક્તિએ અગેન બીજી એક અરજી કરવી પડશે કે ભાઈ મારી અરજી રિન્યુઅલ માટેની નકારવામાં આવી છે અને મને 50% ફી રિફંડ મળે એમ છે, તો આ રિફંડ મને આપવા વિનંતી. તો વ્યક્તિ અરજી કરી હોય તો રિફંડ મળે, માગશો તો મળશે, બાકી કાંઈ નહીં મળે. ક્લિયર છે? યસ. આજકાલ એક બહુ સરસ પત્રકાર છે, બરાબર, હું પર્સનલી જોઉં છું એમના વિડીયો, અને બહુ કોઈનું રાખતા નથી, ખરેખર પત્રકારિતામાં નામ છે, જગદીશ મહેતા નામ છે, આઈ થિંક રાજકોટથી બિલોંગ કરે છે. ક્યારેક મળવાની ચોક્કસ ઈચ્છા છે. બહુ લાંબા ટાઈમ પછી મને ગુજરાતની અંદર એક એવા પત્રકાર દેખાયા કે જે ખરેખર મતલબ કોઈ એટલે કોઈ નહીં, એકદમ દેશી સ્ટાઇલથી બોલવાનું અને કોઈનું રાખવાનું નહીં, કોઈ એટલે કોઈ વ્યક્તિનું રાખવાનું નહીં. મારા એક પરિચિત અધિકારી છે રાજકોટમાં, અને ઘણા સમયથી રાજકોટમાં છે, સિનિયર મેમ્બર છે બ્યુરોક્રેસીમાં. મેં એમને પૂછ્યું, મેં કહ્યું સાહેબ આ વ્યક્તિ કેવા? તો એ કે સાહેબ એ વ્યક્તિનું એવું છે કે નરેન્દ્ર મોદીનું ખોટું હશે ને તો એ માણસ કહેવામાં નહીં, ખોટું હશે ને કહી દેશે. ઘણા સમયથી હું જોઈ રહ્યો છું, ઘણી બધી ન્યૂઝમાં આવતા હોય છે, એકદમ દેશી સ્ટાઇલથી બોલે છે, પણ જે બોલે છે બહુ સટીક બોલે છે. સાંભળજો, મજા આવશે. આજકાલ યુટ્યુબ ઉપર સારું કન્ટેન્ટ મળવું બહુ મુશ્કેલ બની ગયું છે હવે. ફાકા ફોજદારી, ગાલી ગલોચ, બરાબર છે. પછી આજકાલ લોકો, તમે એક વસ્તુ વિચાર કરો કે આજે તમે જે યુટ્યુબ પર કન્ઝ્યુમ કરી રહ્યા છો ને, એ તમારી મેન્ટલ એબિલિટી ઉપર કેટલી ખરાબ અસર કરે છે. લોકો પોતાની પર્સનલ લાઈફને હજોડા ડિસ્કસ કરી, આ મતલબ શો કરી રહ્યા છે કે વી આર કપલ, વી આર ડુઈંગ સચ કાઇન્ડ ઓફ થિંગ્સ, વી આર ડુઈંગ સચ કાઇન્ડ ઓફ ફન્સ. પછી તો કે બાળકનો જન્મ થાય, હવે એ હોસ્પિટલના વિડીયો મૂકે છે. મતલબ લેબર પેઇન વસ્તુ છે, એવું કહેવાય છે કે કોઈ સ્ત્રીને લેબર પેઇન થાય તો એ સેકન્ડ બર્થ કહેવામાં, એ વસ્તુને પબ્લિક વિડીયો મૂકે. અને એનો તો વિડીયો મૂકે, ભગવાન ન કરે કોઈની યાર આવું થાય, પણ અમુક કેસોમાં તો છૂટાછેડા થઈને એને વિડીયો મૂકે કે એને આમ કર્યું હતું ને આમ કર્યું હતું. હા, મેં તો હમણાં અમુક વસ્તુ જોઈ, મતલબ લિટરલી મને એમ થતું હતું. યુટ્યુબ પર મારા 3 આઈડી છે બાય ધ વે, બરાબર. એક આઈડી એઝ અ કોમન પર્સન, બરાબર છે, એક આપણું સહસ્ત્રનું, અને એક પ્યોરલી પર્સનલ, કે એમાં ઓનલી એટલે ઓનલી, બરાબર છે, જે મારે જોઈએ છે મેન્ટલી ઇન્ટેલેક્ચ્યુઅલી એ જ વસ્તુ હું સર્ચ કરીશ, બીજું કોઈ સર્ચ નહીં કરું. એક કોમન ઈચ્છા પડે એ સર્ચ કરવાનું, બરાબર. તો એમાં આવી બધી વસ્તુઓ ફીડમાં આવે, આપણે જે સર્ચ કર્યું ને એ વસ્તુ આપણે ફીડમાં આવે. અરે મેં કીધું યાર જબરી જબરી વસ્તુઓ છે. ડિવોર્સ થવાના હોય, વ્યક્તિ કોર્ટમાં ગયો હોય તો ન્યા ન મૂકે, એના વકીલે લોક કરે કે શું લાગે છે. અને આ ત્યારે જ માર્કેટમાં આવે છે જ્યારે લોકો એને જોઈ રહ્યા છે. 2 મિલિયન વ્યૂ જાય છે. તો ખરેખર દેશ તો અત્યારે આના બેઝિસ પર ખતરામાં છે. પાકિસ્તાન અને ચાઇના કરતા મોટો ખતરો તો આ વસ્તુ છે કે લોકોની વિચારસરણી આ રીતે ખરાબ, મતલબ રોંગ દિશામાં જઈ રહી છે. આમાં કદાચ 10 પ્રેમાનંદજી મહારાજ આવે તો કઈ ફરક નથી પડવાનો. હા, અને આજે તમે જુઓ, બરાબર છે, ધર્મના નામ પર કેટલા બાબાઓ આવી ગયા છે. હા, હું સંત નથી કહેતો, સંત શિરોમણી વસ્તુ જ અલગ થઈ ગઈ છે. સાચા સંતને તમે, અને કોઈ બી સાચા સંતને તમે જો પકડ્યા હશે ને, બરાબર, પકડ્યા હશે ઇન ધ સેન્સ એમના પેલામાં ગાઈડલાઈન લઈ રહ્યા હશો, શ્રી છે, બરાબર છે, પ્રમુખ સ્વામી મહારાજ છે, કે પછી મેં કીધું એમ પ્રેમાનંદજી મહારાજ છે, કોઈ બી, બરાબર છે. આજકાલ હવે યુટ્યુબ પર આવતા જાય છે ઘણા ખરા સારા સંતો. તો પછી તમને ક્યારે બીજી કોઈ જગ્યાએ જવું નહીં ગમે. આ વાસ્તવિકતા છે. યુ આર એન્જોયિંગ ધ લાઈફ. એટલે મહેરબાની કરીને જ્યારે જો તમે આવો ડેટા કન્ઝ્યુમ કરતા હો, બરાબર છે, રોસ્ટિંગ લાઈવ ને આવું બધી વસ્તુઓ, તો પ્લીઝ ન કરો. એ તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી ઘટાડી રહી. તમે 10 દિવસ માટે આ વસ્તુ જોવાની બંધ કરો, જુઓ તમારી યાદશક્તિ ઉપર કેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે. જુઓ તમે મેન્ટલી કેટલા સ્ટ્રોંગ બનો છો. આ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કર્યા પછી કહી રહ્યો છું. છેલ્લા લગભગ 1.5 મહિનાનો એક્સપિરિયન્સ છે, પછી કહી રહ્યો છું. યસ, કે આ વસ્તુ ઉપર ખોટી દિશામાં આપણે જઈ રહ્યા છીએ. તમે 10 દિવસ માટે આ બધું મૂકી દો, બરાબર છે, પછી જુઓ તમને એટલી મજા આવશે વાંચવાની. સૌથી બેસ્ટ વસ્તુ, અને કોઈ વ્યક્તિ આજે એવું કમિટમેન્ટ કરતો હોય કે ભાઈ હું યુટ્યુબ પર કે કોઈ પણ બીજા પ્લેટફોર્મ પર આ પ્રકારનું સાહિત્ય નહીં કન્ઝ્યુમ કરું, એની પાસ થવાની ગેરંટી હું સ્ટેમ્પ પર લખી શકું એમ છું.
બરાબર, અને કદાચ આરટીઓ પાસ ન, આ એક્ઝામ પાસ ન થાય ને તો આના કરતા મોટી એક્ઝામ પાસ કરશે, કારણ કે માઇન્ડ ખુલી જશે, આવી બધી નકામી વસ્તુઓ જોવાનું બંધ કરશો એટલે. ક્લિયર? તો આ થોડું ધ્યાન રાખજો ભાઈ. નેક્સ્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ ટુ ડ્રાઈવ અ મોટર વ્હીકલ બિલોંગિંગ ટુ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ. યાદ કરો સેક્શન 18 શેની વાત કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટના વાહનો ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ. અને એમાં જ સેક્શન 18 ની અંદર જ 18(1) માં જ સ્પેસિફિક કીધું છે કે આવા ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કોણ કરશે? આવા ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કોણ કરે? તેનો જવાબ શું છે? આપણને ખબર જ છે કે કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કરેલ ઓથોરિટી. યસ, કેન્દ્ર સરકારના જે વાહનો છે, યસ, એ ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ તો ઇસ્યુ કોણ કરશે? નોર્મલ આરટીઓ તો ઓકે, પણ કેન્દ્ર સરકાર પણ ઓથોરિટી પ્રિસ્ક્રાઇબ કરી શકે. સ્પેસિફિકલી ડિફેન્સ માટેના વાહનો છે તો એ ચલાવવાની વાત હોય તો એનું ડ્રાઇવિંગ લાયસન્સ તો જોશે જ. પણ એ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કોણ કરશે? તો કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કરેલ ઓથોરિટીને. આ ઓથોરિટી 3 કેસમાં આપી છે, આર્મી, નેવી અને એરફોર્સ. તો કે આર્મી માટેની આવી ઓથોરિટી કોણ હશે? મેજર અથવા એનાથી ઉપરના રેન્ક ઉપર હોય એવા આર્મીની યુનિટના કમાન્ડિંગ ઓફિસરો. જે કોઈ પણ વ્યક્તિ મેજર અથવા એનાથી ઉપરના રેન્ક ઉપર છે અને આર્મીની યુનિટના કમાન્ડ કરે છે, આર્મીની યુનિટના હેડ છે, ક્લિયર છે, એ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરી શકશે. પણ યસ, કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યા હશે એ મુજબની, પછી આગળ પણ આપણે જરૂર નથી. આર્મીના કેસમાં મેજર આવશે એટલું યાદ રાખજો ને. નેવીના કેસમાં તો કે લેફ્ટિનન્ટ કમાન્ડરના રેન્કથી ઉપરના હોય એવા નેવીની યુનિટના જે કોઈ પણ કમાન્ડિંગ ઓફિસરો છે એ લોકો, ક્લિયર છે, નેવીના જે વાહનો છે એને ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરી શકશે. મતલબ એ ઓથોરિટી જ બની જશે કે જે ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરી શકે. એરફોર્સમાં જોઈએ તો કે ભાઈ સ્ક્વોડ્રન લીડર અથવા એનાથી રેન્ક ઉપરના રેન્કના જે અધિકારીઓ છે કે જે એરફોર્સની યુનિટના કમાન્ડિંગ ઓફિસર તરીકે કામ કરે છે તો એ લાયસન્સિંગ ઓથોરિટી ગણાશે. ઇન શોર્ટ, આર્મીના જે વાહનો છે, યસ, એના ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ મેજર અથવા એનાથી ઉપરના રેન્કના અધિકારી આપી શકે. નેવી માટેના હોય તો લેફ્ટનન્ટ કમાન્ડર અથવા એનાથી ઉપરના રેન્કના અધિકારી, અને એરફોર્સ છે તો સ્ક્વોડ્રન લીડર અથવા એનાથી ઉપરના રેન્કના અધિકારી લાયસન્સ ઇસ્યુ કરી શકે. પણ યસ, દરેક મેજર નહીં હો, એ પછી મેજરમાં સરકારે કીધું એ મુજબ ક્રાઇટેરિયા હોવા જોઈએ. જે પોતે લાયસન્સ ઇસ્યુ કરે છે તો યસ, એના માટેના પછી ક્રાઇટેરિયા હોય, પણ એ આપણે કોઈ કામના નથી. આર્મી મેજર, નેવી લેફ્ટનન્ટ કમાન્ડર, બરાબર છે, અને એરફોર્સ સ્ક્વોડ્રન લીડર. ક્લિયર? ઓકે. ડિસ્ક્વોલિફિકેશન, ગેરલાયકાત, બહુ સિમ્પલ વસ્તુ છે અને યાદ રાખવાની એ કોઈ જરૂર નથી. હું મારથી પહેલા જ બોલાઈ જાય છે કે યાદ રાખવાની જરૂર નથી. ઓકે. પાવર ઓફ લાયસન્સિંગ ઓથોરિટી ટુ ડિસ્ક્વોલિફાય. બરાબર છે, ગેરલાયક ગણાવવાની લાયસન્સિંગ ઓથોરિટીની સત્તા. ગેરલાયક ઠેરવવાની લાયસન્સિંગ ઓથોરિટીની સત્તા. શેમાં ગેરલાયક? શેના માટે ગેરલાયક? ટુ બી સ્પેસિફિક. શેના માટે ગેરલાયક? તો ઓબ્વિયસલી મોટર વાહન ચલાવવા. પાઉંભાજી બનાવવા તો નહીં હોય અહીંયા. મોટર વાહન ચલાવવા, સો સિમ્પલ. ઓકે. અહીંયા કેવા શું માંગે છે? મોટર વ્હીકલ એક્ટનો સેક્શન યાદ છે? ઓકે, હા. મોટર વ્હીકલ એક્ટ MVA 1988 અને એનો સેક્શન 19 ની વાત કરતો હતો. સ્પેસ છે ને મારી આગળ, તો વાંધો નહીં. સેક્શન 19. સેક્શન 19 શું કહેતો હતો? કે કેટલાક કિસ્સાઓમાં, ક્લિયર છે, વ્યક્તિએ કેટલાક ગુના કર્યા હોય, વ્યક્તિએ અપરાધ હોય,
દોષી સાબિત થયો ઇન શોર્ટ, તો લાયસન્સિંગ ઓથોરિટી અથવા કેટલાક કિસ્સાઓમાં લાયસન્સિંગ ઓથોરિટી વ્યક્તિને ડ્રાઇવિંગ લાયસન્સ રાખવા ગેરલાયક ગણાવી શકે અથવા વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ પાછું લઈ શકે. અને આ કયા કયા કિસ્સા હતા આપણને યાદ હશે જ બધાને. મેં કીધું હતું રીઢો ગુનેગાર, હેબિચ્યુઅલ ક્રિમિનલ. આ મોટર વ્હીકલ એક્ટમાં ભણી ગયા છીએ આપણે. રીઢો નશાખોર, હેબિચ્યુઅલી ડ્રંકર્ડ, રીઢો નશાખોર, આ યાદ હશે તમને મે બી. પછી એક કાયદો હતો યાદ છે, NDPS એક્ટ, નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985, જો ભૂલ ના થતી હોય તો. કાંઈ કામનું નથી ભાઈ. અને એમાં કીધું છે કે NDPS એક્ટ હેઠળ જેને નાર્કોટિક ડ્રગ કહેવામાં આવે છે અથવા સાયકોટ્રોપિક સબસ્ટેન્સ, ક્લિયર છે, નાર્કોટિક ડ્રગ અને માદક પીણાઓ જેને કહેવામાં આવે છે, બરાબર છે, નશીલા પીણાઓ બધું, યસ, એનું કોઈ સેવન કરતો હોય એ બધા લોકો, યસ. પછી એક હતું કોગ્નિઝન્ટ કોગ્નિઝેબલ ઓફેન્સ, અપરાધી, કે ભાઈ પોલીસ અધિકાર હેઠળનો કોઈ ગુનો કર્યો અને એમાં વ્યક્તિ અપરાધી હોય તો યસ આ થઈ શકતું હતું. પછી ડ્રાઇવિંગ, આમ તો ડ્રાઇવિંગ લાયસન્સ નહીં, કોઈ બી લાયસન્સ આવશે, લર્નિંગ બી આવશે, બરાબર છે. બાય ફ્રોડ ઓર મિસરિપ્રેઝન્ટેશન, બનાવટી રીતે અથવા ખોટા તથ્યોના આધાર ઉપર એને લાયસન્સ મેળવવું હોય, યસ, આવું બધું તમને યાદ હશે મે બી. તો એમાં એક બીજી વસ્તુ આવતી હતી કે મોટર વ્હીકલ એક્ટના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર જેને પબ્લિક માટે ન્યુસેન્સ કે ડેન્જર ગણે, જાહેર જનતા માટે ઉપદ્રવી અથવા તો જોખમી ગણે તેવી પ્રવૃત્તિઓ. પણ એમાં પ્રવૃત્તિઓ સ્પેસિફાય નહોતી. સેક્શન 19માં જોશો ને તો કઈ પ્રવૃત્તિઓ ઉલ્લેખ નહોતો. પ્રશ્ન એ થાય કેવી પ્રવૃત્તિઓ. પ્રશ્ન એ થવો જોઈએ ને કે ભાઈ એમાં તો ઉલ્લેખ નહોતો પણ કેવી પ્રવૃત્તિઓ. તો આનો જવાબ તમને રૂલ 21માં મળ્યો છે. બહુ બધી પ્રવૃત્તિઓ છે, આપણે એ કઈ યાદ રાખવાની જરૂર નથી. બહુ બધી પ્રવૃત્તિઓ છે કે ભાઈ માનો કે પેસેન્જર છે એની સાથે મારામારી કરી હોય, એનો સામાન ચોરી લીધો હોય, બરાબર છે, એ બધી વસ્તુઓ લગભગ લિસ્ટ છે. જો થેફ્ટ ઓફ મોટર વ્હીકલ, મોટર વાહનની ચોરી કરી હોય તો પણ યસ, એને લાયસન્સ, કોઈ વ્યક્તિએ મોટર વાહનની ચોરી કરી, સાબિત થઈ ગયું, કોર્ટમાં ફાઇનલ થઈ જાય કે હા ભાઈ આને ચોરી કરી છે, તો લાયસન્સિંગ ઓથોરિટી એવા ચોર પાસે જો કોઈ ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો એને કહી શકે કે ભાઈ હાલો હવે તમને ડ્રાઇવિંગ લાયસન્સ રાખવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે અથવા તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પાછું લઈ લેવામાં આવે. તો મોટર વાહનની ચોરી, અસોલ્ટ ઓન પેસેન્જર, મુસાફરો પર હુમલો કર્યો હોય, થેફ્ટ ઓફ પર્સનલ ઇફેક્ટ્સ ઓફ પેસેન્જર, પેસેન્જરનો કોઈ વ્યક્તિગત સામાન હોય એ ચોરી કરી લીધો હોય, થેફ્ટ ઓફ ગુડ કેરીડ ઇન ગુડ કેરેજ, ગુડ કેરેજમાં કોઈ સામાન હોય એની ચોરી કરી હોય, ટ્રાન્સપોર્ટ ઓફ ગુડ્સ પ્રોહિબિટેડ અંડર એની લો, કાયદા હેઠળ કોઈ પણ ચીજવસ્તુ પ્રતિબંધિત હોય અને એનું ટ્રાન્સપોર્ટેશન કર્યું હોય. ફોર એક્ઝામ્પલ ગુજરાતમાં દારૂ, આલ્કોહોલ પ્રોહિબિટેડ છે ને, યસ, અને તમે એનું જ હેરાફેરી કરો તો મને તો ખરેખર આમ ખબર પડ્યું છે પોલીસ વાળાએ જે કોઈ પણ વ્યક્તિ આ દારૂની હેરાફેરીમાં પકડાય છે પણ સાબિત થવામાં ટાઈમ લાગી જાય, કોર્ટ એને દોષી કરાર આપે તો પહેલા તો એના લાયસન્સને મોકલવું જોઈએ પોલીસે. કયા પોલીસ વાળાને કાંઈ નિયમે ખબર હોય? પૂછ લેજો. એ કે પોલીસ વાળાને નહીં ખબર હોય કે આવો નિયમ છે, પણ છે ભાઈ, એમને અરજી કરીને મોકલવી પડે કે ભાઈ આ વ્યક્તિ આ જગ્યાએ દારૂની હેરાફેરીમાં પકડાયેલો હતો, આ કોર્ટ દ્વારા એને
કન્વિક્ટ જાહેર કરવામાં આવ્યો છે, બરાબર છે સાહેબ. દારૂની હેરાફેરી કરતો એને લાયસન્સ છે એને શું લેવા દેવા છે ભાઈ, બરાબર છે. યસ, driver while driving a transport vehicle engages himself in an activity which is likely to disturb his concentration. ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવતો હોય એવો વ્યક્તિ કોઈ એવી પ્રવૃત્તિ કરે કે જેથી એનું ધ્યાન ભંગ થઈ જાય. બહુ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવતો હોય, બસ ચલાવતો હોય તો ખટારો ચલાવતો હોય, જે ઓલા વ્લોગ બોગ બનાવે છે ને, યસ, આવા કોઈક બ્લોગર ને તમે પકડો, બરાબર છે, આરટીઓ અધિકારી બન્યા પછી ચલાવી જ દેવાનું, બરાબર. અને આમાં તો કોર્ટની પેલી એ નથી લાગતી. તમે જુઓ સેક્શન 19(1) છે, તો એમાં કોર્ટ કન્વિક્શન કરે એવી વાત જ નથી આગળ જતા. આવું કર્યું છે તમે કરી શકો છો, આમાં ક્યાં કોર્ટ કન્વિક્શન આવવાની છે? ગુનો હોય તો કોર્ટ કન્વિક્શન. એબડક્શન ઓફ ધ પેસેન્જર, મુસાફરોને એબડક્ટ કરી લે એટલે ભગાડી, છોકરી વાળું ભગાડી જવું નહીં હો, બરાબર. એબડક્ટ કરી લે એટલે એક્ઝેક્ટ ગુજરાતી શું થશે? એબડક્શન એટલે કિડનેપિંગ ટાઈપ સમથિંગ થતું હશે, જોવું પડશે હો ભાઈ. એબડક્શન નું શુદ્ધ ગુજરાતી અપહરણ. મેં કીધું કિડનેપ, અપહરણ. હા, છોકરીને ઓલો છોકરા છોકરી ભાગી જાય ને ઇલોપમેન્ટ કહેવાય, બરાબર છે, એ અલગ વસ્તુ હતી. યસ, કેરિંગ ઓવરલોડ ઇન અ ગુડ્સ, આ બધું હું વાંચવાનો નથી ભાઈ, બરાબર. ફેઇલિંગ ટુ કમ્પ્લાય વિથ ધ પ્રોવિઝન ઓફ સેક્શન 134, 134 માં હું કીધું, અકસ્માત થાય, ઊભું રહી જવાનું, ભાગી નહીં જવાનું, બરાબર. નીચે ઉતરીને જેને ઈજા થઈ છે, જેને કોઈની મિલકતને નુકસાન થયું છે, એ બધું જોવાનું, પાટાપિંડી કરવાની, હોસ્પિટલ પહોંચાડવાના. સિવાય કે ન્યા ટોળું ભેગું થઈ ગયું હોય ને પછી ઊભા રહ્યો તો તમને જ હોસ્પિટલમાં લઈ જવા પડે, તો ઊભું નહીં રહેવાનું. 2 કેસમાં પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવાનો. આ બધી વસ્તુ આપણને ખબર છે, બરાબર. તો આવી અલગ અલગ, બરાબર છે, આપ્યું છે. યસ, તો આ બધી પરિસ્થિતિમાં પણ વ્યક્તિ આવું કાંઈ પણ કરે, ક્લિયર છે, વ્યક્તિએ આવું કાંઈ પણ કરેલ હોય તો લાયસન્સિંગ ઓથોરિટી 19(1) મુજબનો આદેશ કરી શકે. લાયસન્સિંગ ઓથોરિટી 19(1) મુજબનો આદેશ એટલે સિમ્પલી ડ્રાઇવિંગ લાયસન્સ છે એ રાખવા માટે વ્યક્તિને ગેરલાયક ઠેરવવામાં આવે છે, અથવા તો વ્યક્તિ છે એનું ડ્રાઇવિંગ લાયસન્સ રિવોક કરવામાં આવે છે. ક્લિયર? ઓકે, આ કોઈ પૂછાવાનું નથી. અને આમાં સીધું એમ સિમ્પલ લખ્યું છે કે કોઈનું ડ્રાઇવિંગ લાયસન્સને માનો કે વ્યક્તિને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સ પાછું ખેંચવામાં આવે તો જે તે દિવસનો એનો ક્રોનોલોજીકલી રેકોર્ડ રાખવો પડશે પોર્ટલ ઉપર કે આ દિવસે આનું આ થયું હતું, આ દિવસે આનું આ થયું હતું, ક્રોનોલોજી, બરાબર છે. યસ, અને રેગ્યુલર બેઝિસ ઉપર અપડેટ પણ થવું જોઈએ, બરાબર છે. આપ યુટ્યુબમાં ખાલી એવું લખજો અમિત શાહ, ગૂગલમાં અમિત શાહ ક્રોનોલોજી અને ઇમેજમાં જતા રહેજો. મેં તો ઇનફેક્ટ એને ઘણી એક જગ્યાએ ઉપયોગ પણ કર્યું છે જીએસના એક પાર્ટમાં. આપ ક્રોનોલોજી સમજીએ કે બહુ બહુ ફેમસ મીમ થયેલું હતું મોટાભાઈનું. ઓકે, ચાલો નેક્સ્ટ, પ્લેસિંગ ધ નેમ્સ ઇન પબ્લિક ડોમેઇન. આ પણ પૂછાવાનું નથી, બરાબર, પૂછાવાનું જ નથી. હવે સેક્શન 19(1) શું કહે છે મોટર વ્હીકલ એક્ટનો, કોઈને યાદ છે? એ એવું કહે છે કે સેક્શન 204 હેઠળ કોઈનું લાયસન્સ જમા લેવામાં આવ્યું હોય, સેક્શન 206 લગભગ, હા 206(4) હેઠળ જમા લેવાયેલ ડ્રાઇવિંગ લાયસન્સ ને મોકલવામાં આવ્યું હોય. 206(4) જ છે, ગેજેટ કોપી જોવી પડશે ભાઈ, એટલે ભૂલ ના થાય ને, બીજું કઈ નહીં. હા ભાઈ 206(4) જ છે. હવે એમાં આપણને ખબર જ છે 206(4) કે ભાઈ સેક્શન 183, 184, 185 ને એવા અમુક સેક્શન લખ્યા છે. ભયજનક રીતે વાહન ચલાવ્યું હોય, ઓવર સ્પીડ કરી હોય, બરાબર છે, પરમિશન વગર વાહનની સ્પીડ
બરાબર છે, રેસિંગ ને ટ્રાયલ ને આ બધું કર્યું હોય તો પોલીસ અધિકારી છે જેની હાજરીમાં થયું હોય એ વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ સીઝ કરી લે, જમા કરી લે અને જે તે લાયસન્સિંગ ઓથોરિટીને મોકલી દે અને કહે ભાઈ આને આવો આવો અપરાધ કર્યો હતો. લાયસન્સિંગ ઓથોરિટી પાસે લાયસન્સ આવે બરાબર, એટલે એ સિમ્પલ જે તે વ્યક્તિને બોલાવશે, એને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપશે અને લાગે કે ના ખરેખર અપરાધ કર્યો હતો તો એનું ડ્રાઇવિંગ લાયસન્સ એ જે તે ટાઈમ લિમિટ માટે પાછું ખેંચી લેશે. આપને ખબર છે. તો હવે સિમ્પલ એવું કહે છે કે સેક્શન 19A સેક્શન 19 સબસેક્શન 1A હેઠળ ક્લિયર છે વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ પાછું ખેંચવાનો આદેશ કર્યો હોય. ક્લિયર છે. તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ પાછું ખેંચાઈ ગયું, વ્યક્તિને પક્ષ રજૂ કરવાની તક આપી પણ વ્યક્તિનો વાક લાગે ડ્રાઇવિંગ લાયસન્સ પાછું ખેંચી લીધું. તો વ્યક્તિ પાસે હવે એક ઓપ્શન હોય કે એના વિરુદ્ધ અપીલ કરી શકે ઉપરની ઓથોરિટીમાં. પણ ઉપરની ઓથોરિટીને એવું લાગે કે ના ના ભાઈ આ વ્યક્તિનો જ વાક છે માટે એને અપીલને જ રદ કરી નાખે. અથવા તો આવો ડ્રાઇવિંગ લાયસન્સ પાછું ખેંચવાનો રિવોક કરવાનો આદેશ કર્યો એના 1 મહિનાની અંદર વ્યક્તિ અપીલ નથી કરતો. તો હવે આવી પરિસ્થિતિમાં ડ્રાઇવિંગ લાયસન્સ પાછું ખેંચવું, જુઓ સ્ટોરી ક્યાંથી 206 હેઠળ જમા લીધું, પોલીસ વાળાએ આરટીઓને મોકલ્યું, આરટીઓ વાળાએ પોતાનો આરટીઓએ એને પક્ષ રજૂ કરવાની તક આપી અને કીધું કે ના ના વાક તો તમારો જ છે, ડ્રાઇવિંગ લાયસન્સ જમા લઈ લીધું. હવે જમા લઈ લીધા પછીની આખી સ્ટોરી સ્ટાર્ટ થાય છે. જમા લઈ લીધા પછી અપીલ કરવામાં આવી, અપીલ રદ થઈ ગઈ, અથવા તો જમા લઈ લીધું, વ્યક્તિએ ટાઈમ લિમિટની અંદર અપીલ જ ન કરી, તો હવે ક્લિયર, તો સિમ્પલી હવે લાયસન્સિંગ ઓથોરિટી છે એને એક સત્તા આવી જાય કે આ વ્યક્તિનું લાયસન્સ રિવોક તો કરી જ લેશે પણ એ પોર્ટલ ઉપર અપડેટ કરી નાખશે કે આ વ્યક્તિનું લાયસન્સ છે એ મોટર વ્હીકલ એક્ટના સેક્શન 19 સબસેક્શન 1 હેઠળ ક્લિયર છે પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને પોર્ટલમાં અપલોડ કરી દેશે અને આવો ડેટા ક્લિયર છે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે એ પ્રકારે ડિસ્પ્લે કરશે. મશીન રીડેબલ મતલબ કમ્પ્યુટર કે મોબાઈલમાં જોઈ શકો, ઇલેક્ટ્રોનિક ડેટા હશે, પ્રિન્ટ કઢાવી શકો, કોકને શેર પણ કરી શકો એવો. અને આ મેં MCQ કેમ લખ્યું છે એ જ મને નહીં ખબર, કાંઈ એટલું બધું નથી ભાઈ. ક્લિયર. અને યસ ડ્રાઇવિંગ લાયસન્સ પાછું ખેંચવામાં આવ્યું હોય તો યસ 6 મહિના માટે એની વિગત પોર્ટલ ઉપર રહેશે કે ભાઈ આ નામ હતું અને આ નંબર હતો ડ્રાઇવિંગ લાયસન્સનો કે જેને પાછું ખેંચવામાં આવ્યું છે. આ નહીં પૂછાય ભાઈ, હું જ ના પાડું છું બરાબર. પેપર બહુ અઘરું કાઢવું હોય ને આપણા બધાના નસીબ ખરાબ હોય ને તેથી આવું પૂછાય. અને આ ડિસ્ક્વોલિફિકેશન બાય કોર્ટ આપણે કરવાનું જ નથી, મોટર વ્હીકલ એક્ટમાં આપણે નથી કર્યા. બાય કોર્ટ માટે આપણે નોટ રિક્વાયરમેન્ટ, જરૂર જ નથી. ક્લિયર. અને અહીંયા તમારો આ લેક્ચર પણ પૂરો થાય છે. થોડો લંબાઈ ગયો, મેં કીધું 1 કલાક 10 મિનિટ, પણ હવે કન્ટેન્ટ છે તો મારે શું કરવું, ભણાવવું જ પડે બધું પેલું. પછી કહી દીધું ભાઈ નથી પૂછાવાનું, એટલા માટે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ મારી પહેચાન, મારું રાજ્ય મારું સ્વાભિમાન.